મિત્રો યાદ રાખજો કે આની બાર ગ્રામર હવે કઈ બાકી રહેતું હોય એટલું તમે સમજેલું હશે. કલાક દોઢ કલાકની આસપાસનું આ લેક્ચર છે. આ તમે સરસ મજાનો અટેન્ડ કરી લીધો, તૈયાર કરી લીધો તો આની બાર લગભગ કઈ જાય નહીં. અને નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એટલે કે યોગી ગુજરાતી પર. મિત્રો ધોરણ 12 ગુજરાતી વ્યાકરણના ભૂકા કાઢી નાખવા માટે આજે આ એક જ વિડીયોની અંદર વિભાગ C નું પરફેક્ટ સોલ્યુશન આજે તમને આપવાનું છે. એટલે કે આવનાર ગુજરાતીના બોર્ડના પેપરમાં વિભાગ C માં શું શું પૂછાશે, કેવા કેવા પ્રશ્નો પૂછાશે અને કઈ રીતે તમારે એનો જવાબ દેવાનો છે, એકદમ શોર્ટકટ અને છેલ્લા સમયની તૈયારી તમારે કેમ કરવાની. આ કદાચ આ વિડીયો લાંબો બની શકે છે, મને ખબર નથી કેટલો લાંબો હાલશે, પણ મારો ગોલ એવો છે કે વિભાગ C ના ભૂકા કાઢવા એટલે કે કૃદંત, વિશેષણ, નિપાત, શબ્દ સમૂહ, વિરુદ્ધાર્થી, ભાષા શુદ્ધિ, લેખન રૂઢિ, પદક્રમ, પદ સંવાદ, પ્રત્યય, સુધારણા, સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય, જેટલું પણ વિભાગ C ની અંદર જે અલગ અલગ વ્યાકરણ પૂછાય છે, દરેકે વ્યાકરણને કઈ રીતે તમારે જવાબ દેવો અને કઈ રીતે તમને સમજણ સાથે અને બોર્ડ એક્ઝામ આપણી ટેક્સ્ટ બુકના ગુજરાતી ધોરણ 12 ની ટેક્સ્ટ બુકમાં જે મોસ્ટ આઈએમપી છે ગ્રામરને રિલેટેડ વાક્યો, એના એક્ઝામ્પલ સાથે તમને આખું ધોરણ 12 નું ગુજરાતીનું ગ્રામર આ એક જ વિડીયોમાં તમે કવર કરવાનો મારો પ્રયત્ન થવાનો છે. અંત સુધી મિત્રો વિડીયો જોતું રહેવાનું છે, કારણ કે એક વિડીયો તમારા માર્કમાં ચોક્કસથી જે 20 માર્કનો આપણો વિભાગ C છે એની અંદર આરામથી તમે મિત્રો સારામાં સારા મિનિમમ 15 થી પણ વધારે માર્ક તમે કવર કરી શકો. વિભાગ A અને B ની અંદર કેવા કેવા આઈએમપી પ્રશ્નો છે, MCQ ક્યાં પૂછાશે, મોટા પ્રશ્નો ક્યાં પૂછાશે, એના વિડીયો આગળથી આપણે આપેલા જ છે. પણ અનેક વિદ્યાર્થીઓ જે વ્યાકરણમાં મૂંઝાતા હતા તો એને પણ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે આખું ધોરણ 12 નું સિલેબસ આમ તો ડીપમાં આપણે મૂકેલું છે, પણ છેલ્લા સમયે ગ્રામરને આઈએમપી અને સાથે સાથે જે લોકોને કદાચ થોડી કોઈ કન્ફ્યુઝન રહેતી હોય તો ચોક્કસથી મને કમેન્ટ કરજો, અથવા તો આપણે તમને આ વિડીયો જોઈ લેશો એટલે ગ્રામરને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન નહીં રહે. વધારે ચર્ચા કર્યા વગર આપણે ગ્રામરની અંદર શરૂ કરીએ છીએ. ગુજરાતી વ્યાકરણ ધોરણ 12 બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ વિરુદ્ધાર્થીથી. મિત્રો વિરુદ્ધાર્થી કે ગ્રામરની હું શરૂઆત કરું ને કે પેલા વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય કોની રાહ જુઓ છો ભાઈ? ધોરણ 12 પછી પણ સ્પર્ધાત્મક પરીક્ષા, પોલીસને રિલેટેડ તૈયારીઓ અને અન્ય કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીને રિલેટેડ પરીક્ષા, અન્ય કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ઘણા બધા વિડીયોઝ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, અને ભવિષ્યમાં એની આખી તૈયારી થઈ રહી છે કે ભવિષ્યમાં આપણે સારામાં સારી સરકારી નોકરી પણ કવર કરી શકીએ. અને ખાસ મિત્રો એક વિનંતી છે કે જે આ વર્ષે ધોરણ 11 માં છે ને આવતા વર્ષે ધોરણ 12 માં છે એવા તમારા મિત્રોને ચોક્કસથી આપણી ચેનલ શેર કરજો, અને આ તમારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓને ચોક્કસથી મિત્રો શેર કરી દેજો. ટૂંકમાં લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. કાંઈ પણ ફાયદો થાય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ પણ કરી લેજો, બધું મફત છે મિત્રો. શરૂઆત કરીએ આપણે વિરુદ્ધાર્થીથી. મિત્રો વિરુદ્ધાર્થી તમને ખબર હશે કે સામાન્ય રીતે વિરુદ્ધાર્થીના જવાબ આપણે કઈ રીતે દેવાના હોય છે. તો પેલાની જેમ આપણે જેમ 10મા ને એમાં આવે છે એવી રીતે આમાં જવાબ નથી દેવાના. હું તમને જસ્ટ એક્ઝામ્પલ સાથે સમજાવું કે તમને એવું સૂચના આપેલી હશે કે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધી શબ્દ આપીને વાક્યનો અર્થ ન બદલે ને તે રીતે આખું વાક્ય તમારે ફેરવવાનું છે. આટલું બધું લાંબુ કરવાનું નથી, જસ્ટ હું તમને સમજાવી દઉં કઈ રીતે જવાબ દેવાનો છે. અહીંયા તમને પહેલો પ્રશ્ન દેખાય છે, સહુને સ્વાધીન થવું છે. અહીંયા તમને એનો આન્સર, તમને તમારો આન્સર દેખાતો હશે કે સહુને સ્વાધીન થવાનું છે. હવે અહીંયા જો સ્વાધીનની નીચે અંડરલાઈન છે, તમારે વિરુદ્ધાર્થી કેનો દેવાનો છે? સ્વાધીનનો. તો હવે સ્વાધીનનો વિરુદ્ધાર્થી તમને આવડતું હશે. સ્વાધીનનો વિરુદ્ધાર્થી જે લોકો આપણી ચેનલની અંદર બધા ચેપ્ટર ભણેલા છે ને એ લોકોને ખબર હશે કે હું ગ્રામર તમને ચેપ્ટર કરાવું ને સાથે સાથે એમાંથી નીકળતું ગ્રામર પણ કવર કરાવતો હોઉં છું. તો સૌને સ્વાધીન થવું છે. સ્વાધીનનું વિરુદ્ધાર્થી થાય પરાધીન. હવે શોર્ટકટ શું કરવાની? જે વિરુદ્ધાર્થી હોય ને, તમને પેલા તો વિરુદ્ધાર્થી આવડવું જોઈએ. સ્વાધીન છે તો સ્વાધીનનું વિરુદ્ધાર્થી શું થાય? પરાધીન. પછી શું કરવાનું? પાછળ ક્રિયા છે, થવું છે. ક્રિયા હકારમાં હોય તો નકારમાં ફેરવી દેવાનું, નકાર હોય તો હકારમાં ફેરવી દેવાનું. સહુને સ્વાધીન થવાનું છે. મિત્રો એનો જવાબ શું થાય? એનો જવાબ અહીંયા તમારી સામે લખેલો છે કે સહુને ન્યા થઈ જાય કોઈને,
કોઈને સ્વાધીન, સ્વાધીનનો વિરુદ્ધાર્થી શું થાય? પરાધીન. અહીંયા થવું છે તો અહીંયા શું થઈ જાય? થવું નથી. મિત્રો થોડાક અક્ષર ઉપર ધ્યાન ન દેતા, કારણ કે આ મારા માટે થોડુંક નવું સેટઅપ છે, એટલા માટે અક્ષર આડાઅવડા થતા હશે, પણ તમે સમજી જતા હશો કેવી મારી હાલત હશે. કોઈને પરાધીન થવું નથી. હવે તમને એમ થાય સાહેબ કોઈને તમે અહીંયા નવું ઉમેર્યું છે, એની જગ્યાએ અમે સહુને લખીએ તો હાલે? એટલે હાલે. સહુને પરાધીન થવું નથી આવું લખો, પણ પછી કરજો થોડોક અઘરો આઈટમ હોય તો કદાચ ખોટું પાડી લે, પણ થોડુંક તમારે અર્થ ન બદલવો જોઈએ. જો એમની બુદ્ધિ તથા શક્તિ આકર્ષક હતી. હવે આકર્ષકનો વિરુદ્ધાર્થી પહેલા તો મને આવડવું જોઈએ. આકર્ષકનો વિરુદ્ધાર્થી શું થાય? અહીંયા નીચે આપણે લખી નાખીએ, અનાકર્ષક. આકર્ષકનો વિરુદ્ધાર્થી શું થાય? અનાકર્ષક. બેટા અપાકર્ષક નો લખતા હો, અનાકર્ષક થાય, અપાકર્ષક એ ચાલશે. એમની બુદ્ધિ તથા શક્તિ, આકર્ષકનો વિરુદ્ધાર્થી શું આપ્યું? અનાકર્ષક. એમની બુદ્ધિ તથા શક્તિ અનાકર્ષક હતી, તો અહીંયા થઈ જાય અનાકર્ષક ન હતી. આવી રીતે આપણે જવાબ આપી શકીએ. એમની બુદ્ધિ તથા શક્તિ અનાકર્ષક ન હતી. હવે જો તે હિન્દ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે. મોસ્ટ એમપી આ વાક્ય છે. અનુકૂળ નું વિરુદ્ધાર્થી થાય પ્રતિકૂળ. તો એમ તે હિન્દ માટે પ્રતિકૂળ વાતાવરણ ઘડશે નહીં. હકાર હોય તો નકારમાં ફેરવી નાખવાનું, નકાર હોય તો હકારમાં. એના પછીનું નેક્સ્ટ વાક્ય જુઓ. તે સફળતાનો યશ ભાવનગરીને છે. અહીંયા યશની નીચે અંડરલાઈન છે. યશ, યશનું વિરુદ્ધાર્થી નો અંગ્રેજીમાં થાય. ગુજરાતીમાં યશનું વિરુદ્ધાર્થી થાય અપયશ. શું થાય એનું વિરુદ્ધાર્થી? અપયશ. તો આખું વાક્ય શું બને? આ નિષ્ફળતાનો અપયશ શ્રી ભાવનગરીને છે ત્યાં થઈ જાય નથી. અહીંયા સફળતા લખો તો પણ ચાલે. આ સફળતાનો અપયશ શ્રી ભાવનગરીને છે, અહીંયા શું થઈ જાય? નથી. આવી રીતે ટૂંકમાં તમારે બે કામ બેટા કરવાનું. અંડરલાઈન કરેલ શબ્દ હોય ને એનો વિરુદ્ધાર્થી આપી દેવાનું. વાક્ય હકારમાં હોય તો નકારમાં ફેરવાનું, નકારમાં હોય તો હકારમાં ફેરવવાનું. હવે જો અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ જ ગણાય. સ્વર્ગનું વિરુદ્ધાર્થી શું થાય? નરક. સ્વર્ગનું વિરુદ્ધાર્થી શું થાય? નરક. અથવા તો અહીંયા કની ઉપર રેફ કરીને અહીંયા ર કાઢી નાખો તો પણ ચાલે. અનાથ બાળકો માટેનું તો નર્ક ના જ ગણાય. એવી રીતે વાક્ય બને. મારો ચોકીદાર ઈમાનદાર છે. ઈમાનદાર નીચે અંડરલાઈન છે, તો ઈમાનદારનું વિરુદ્ધાર્થી શું થાય? બેઈમાન. તો આખું વાક્ય શું બને? મારો ચોકીદાર બેઈમાન નથી. આવી રીતે વિરુદ્ધાર્થી આપણે આપવાનું છે. મારો ચોકીદાર ઈમાનદાર છે તો વિરુદ્ધાર્થી શું કર્યું? મારો ચોકીદાર બેઈમાન નથી. જો મને શરત મંજૂર છે, અહીંયા વાક્ય પેલું જ છે કે મને શરત મંજૂર છે, તો એનું વિરુદ્ધાર્થી શું થાય? જો અહીંયા મને શરત મંજૂર છે એનું આપણે લોકો બેટા શું આપશું? વિરુદ્ધાર્થી. તો એનો વિરુદ્ધાર્થી આવું થાય, મને શરત મંજૂરનું વિરુદ્ધાર્થી શું થાય? ના મંજૂર છે, તો શું થઈ જાય? નથી. મને શરત ના મંજૂર નથી. એવી રીતે આપણે જવાબ આપી શકીએ. નેક્સ્ટ વાક્ય જોઈએ. ખીજડીએ ટેકરાની જમીન કઠણ નહોતી. જો બધામાં હકાર હતું, અહીંયા નકાર આવ્યું છે, તો ખીજડીયાનું ખીજડી એમનેમ જ આવે, ટેકરાનું ટેકરું એમનેમ જ. હવે જમીન કઠણ, કઠણનું વિરુદ્ધાર્થી શું થાય? પોચી. અહીંયા નહોતી, ત્યાં થઈ જાય હતી. તો વાક્ય બન્યું ને, ખીજડીયા ટેકરાની જમીન પોચી હતી. આમાં નહોતી તો આપણે કરી નાખ્યું હતી. આ ગૌણ ભાષા છે, આ તો ગૌણ ભાષા છે, એનું વિરુદ્ધાર્થી શું થાય? આ તો ગૌણ. ગૌણનું વિરુદ્ધાર્થી શું થાય? મુખ્ય ભાષા છે, તો અહીંયા શું થઈ જાય? ભાષા નથી. આ તો મુખ્ય ભાષા નથી. મેના બહેન ઉત્સાહમાં આવી ગયા, તો મેના બહેન હતોત્સાહી ન થઈ ગયા.
આવી ગયા ન્યા શું થઈ જાય? અહીંયા થઈ જાય તો સાહી. આવી ગયા ન્યા થઈ જાય મેના બહેન હતોત્સાહી ના થઈ ગયા. ભોજા જેવો ભડ માણસ પણ નિશાસો મુકતો. ભડનું વિરુદ્ધાર્થી આવડવું જોઈએ હો. ભડ એટલે બહાદુર થાય, તળપદો શબ્દ છે. ભડનું વિરુદ્ધાર્થી થાય કાયર. તો આખું વાક્ય શું બને? ભોજા જેવો કાયર માણસ પણ નિશાસો મુકતો. ન્યા શું થઈ જાય? ના મુકતો. ભોજા જેવો ભડ માણસ પણ નિશાસો ના મુકતો. હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. અહીંયા તમને આપેલું છે વાક્ય કે હું શાંતિનો દાવ ખેલવા બેઠો. તો શાંતિનું વિરુદ્ધાર્થી શું થાય? અશાંતિ. તો આખું વાક્ય શું બને? આગળ હું એમને રાખવું પડશે ને આપણે બેટા. હું અશાંતિનો દાવ ખેલવા બેઠો છું. ન્યા શું થઈ જાય? બેઠો નથી. વિરુદ્ધાર્થી આપ્યું છે અશાંતિ. નીચે શું કરી દેવાની? અંડરલાઈન. ચાલો નેક્સ્ટ. હવે આ મિત્રો મોસ્ટ આઈએમપી વાક્યો હતા. વિરુદ્ધાર્થીમાં આપણને પૂછાઈ શકે ને એવા. હવે જલ્દી આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપી દઈએ. ગોળ કે મહુડો ભેળવીને કેળવેલી તમાકુ. બધાને આવડી જશે આનો જવાબ. કે શું થાય છે જવાબ એનો? ગોળ કે તમાકુ ભેળવીને, જે ગોળ કે મહુડો ભેળવીને એને કહેવાય ગડાકુ. શું કહેવાય એને? ગડાકુ. સુંદર સુકોમળ સપ્રમાણ દે. મોસ્ટ આઈએમપી વાક્ય છે. હશે. આ પૂછાશે. સુંદર સુકોમળ સપ્રમાણ દે એને એક શબ્દમાં કહેવાય દેહ યષ્ટિ. દેહ યષ્ટિ. જોડણી જોઈ લેજો. દેહ યષ્ટિ એને એવું કહેવાય. પોતાનું કામ જાતે જ કરવું તે એને કહેવાય. પોતાનું કામ પોતે જાતે જ કરે તે એને કહેવાય સ્વાશ્રય. શું કહેવાય આને? સ્વાશ્રય. પછી કચરો પૂંજો નાખવાની જગ્યા ઉકરડો. વડની ડાળ પર ફૂટેલું કૂણું મૂળિયું. ટેટો નો લખતા. વડનું ફળ તો એને ટેટો કહેવાય. તો વડની ડાળ પર ફૂટેલું કૂણું મૂળિયું એને કહેવાય વડવાઈ. શું કહેવાય એને? વડવાઈ. ત્યાર પછી શિક્ષિત વ્યક્તિનો આચાર એને કહેવાય શિષ્ટાચાર. પછી પગના તળિયા એડી તરફનો ભાગ એને કહેવાય પેની, અથવા તો એડી પણ કહેવાય, પણ આપણે પેની. કૂતરાને ખાવાનું ઠામ. આ હશે, પૂછાશે. જોજો કાલે નેક્સ્ટ તમને એક્ઝામ ની અંદર આ કદાચ પૂછાશે. કદાચ નહીં, પાક્કું પૂછાશે. કૂતરાને ખાવાનું ઠામ એને કહેવાય ચાટ. શું કહેવાય? ચાટ. સ્વાદ વિનાનું ખાવાનું વ્રત એને કહેવાય અસ્વાદ વ્રત. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે. પીડા પામેલી વ્યક્તિ એને એક શબ્દમાં કહેવામાં આવે છે પીડિત. પણ જોડણી યાદ રાખજો. પીડિત. જોડણીમાં પૂછી લેશે. શિવનું ભયાનક નૃત્ય એને કહેવાય તાંડવ. રાંધવા માટે એકલું પાણી પહેલા જ તપવા મૂકે એને કહેવાય આંધણ. પછી ખાધેલું મોંમાં ફરીથી ચાવવું તે એને કહેવાય વાગોળવું. શું કહેવાય એને? વાગોળવું. ઓગા કાઢવા એવું ન લખતા. વારે વારે યાદ રાખવું, યાદ કરવું તે એને સ્મરવું કહેવાય. પણ એના માટે આપણે ટેક્સ્ટબુકમાં એક ચેપ્ટરમાં આવે છે મમળવું. શું કહેવાય એને? મમળવું. પછી ગિરી પર્વતને ધારણ કરનાર તો એને કહેવાય ગિરિધર. પછી પગનો ચાલવાનો અવાજ એને કહેવાય પગરવ. પછી વેદનો અંતિમ ભાગ એને કહેવાય વેદાંત. પછી જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ. આ જીવન કેદ જન્મ ટીપ લખી શકાય. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન. આ પૂછાવાનો છે, કારણ કે ચૂંટણી આવે ને અત્યારે. શું લાગશે હમણાં? આચાર સંહિતા. શું લાગે અત્યારે? આચાર
સંહિતા આ પણ પૂછાઈ શકે એવો છે. આંખમાં આંજવા માટે વપરાતો પદાર્થ, આવું નો પૂછેલા. કાજળ, પણ હેલું કાઢે ને તો કરે. આંજણ નો લખતા કાજળ લખજો. ભૂમિને ધારણ કરનાર તો એને કહેવાય ભૂધર. સમુદ્રમાં રહેલો અગ્નિ તો એને કહેવાય શું કહેવાય? સમુદ્રમાં લાગતો અગ્નિ અને જંગલમાં લાગતો અગ્નિ બે અલગ છે. તો સમુદ્રમાં લાગતો અગ્નિ એને કહેવાય વડવાનળ. વડવાનળ. ત્યાર પછી પાછું આપવાની શરતે આપેલી વસ્તુ કે નાણું તો એને એક શબ્દમાં આપણે કહેવાનું છે ઉછીનું. શું કહેવાય આને? ઉછીનું. નીલા રંગનું વસ્ત્ર એને કહેવાય નીલાંબર. શું કહેવાય એને? નીલાંબર. જાડું ટૂંકું ધોતિયું તો એક શબ્દમાં કહેવાય થેપાડું. મોસ્ટ આઈએમપી શબ્દો છો મિત્રો, આ બધા યાદ રાખવાના છે. સહાનુભૂતિ પૂર્વક ખુશીનો ટેકો આપવો તે આ પૂછાશે, 110% પૂછાશે. આનું કહેવાય, આને કહેવાય અનુમોદન. શું કહેવાય આને? અનુમોદન. સહાનુભૂતિ પૂર્વક ખુશીનો ટેકો આપવો તે એને કહેવાય અનુમોદન આપવું. આનંદ સાથે લેવાતું ભોજન એને એક શબ્દમાં કહેવાય મિજબાની. શું કહેવાય એને? મિજબાની. ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવતું એને કહેવાય ઘરવટ ભર્યું. શું કહેવાય એને? ઘરવટ ભર્યું. પછી બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ એને કહેવાય ઉપનિષદ. અમરત્વ મળે તે એને કહેવાય અમર તત્વ અથવા તો અમૃત શ્રાવ્યા. અમરત્વ મળે તેવા એને કહેવાય અમૃત શ્રાવ્યા. આપણે જઈએ રૂઢિ પ્રયોગ. યાદ રાખવાના છે મિત્રો. રૂઢિ પ્રયોગ જેટલા મોસ્ટ આઈએમપી છે એ જ રૂઢિ પ્રયોગો, કારણ કે પછી મારે તમને કૃદંત, વિશેષણ, નિપાત, ભાષા શુદ્ધિ, લેખન રૂઢિ બધું ડિટેલમાં સમજાવવું છે અને આપણે એ સારામાં સારી રીતે આવતીકાલનું પેપર છે ને એવો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી આપણે રૂઢિ પ્રયોગ જોતા જઈએ. ઉલાડ ધરાડ ન હોવું એનો અર્થ થાય આગળ કે પાછળ ની ચિંતા ના હોવી. આગળ પાછળની એટલે કે આગળ પાછળની કોઈ ચિંતા ન હોય ને કહેવાય ઉલાડ ધુડાડ ન હોવું. ખાતર પાડવું એટલે ચોરી કરવી. શું કરવું? ચોરી કરવી. નથી કરતા પરીક્ષામાં ચોરી? ખાતર પાડવું એટલે ચોરી કરવી. આભ ફાટવું એનો અર્થ થાય મોટી મુશ્કેલી આવવી. જાગ્યા ત્યારથી સવાર એનો અર્થ થાય તદ્દન નવી શરૂઆત કરવી. તદ્દન નવી શરૂઆત કરવી. બોર બોર આંસુ ટપકવા એનો અર્થ થાય ચોધાર આંસુએ રડવું. શું એનો અર્થ થાય? ચોધાર આંસુએ રડવું એવો એનો અર્થ થાય. નેક્સ્ટ આપણે જોઈએ મગજ બહેર મારી જવું. શું અહીં આપેલું છે? મગજ બહેર મારી જવું એનો અર્થ શું થાય? શું કરવું છે તેની ખબર ન પડી અથવા તો વિચાર શૂન્ય થઈ જવું એવું પણ લખી શકાય. વિચાર શૂન્ય થઈ જવું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે રૂઢિપ્રયોગમાં રવાડે ચડવું. નેક્સ્ટ છે રવાડે ચડવું. નેક્સ્ટ અહીંયા તમને આપેલો છે રવાડે ચડવું એનો અર્થ થાય ખોટી આદતે ચડવું. એનો અર્થ શું થાય? ખોટી આદતે ચડવું. માન મુકાવવું એનો અર્થ થાય, આ પૂછાવાય એવું લાગે છે મને, મોસ્ટ આઈએમપી છે. માન મુકાવવું એનો અર્થ થાય સન્માન આપવું. પછી મેળ ખાવો. મેળ ખાવો એટલે શું થાય? અનુકૂળ થવું. મેળ ખાવો એટલે અનુકૂળ થવું. લોહી ઉકળી જવું. બોર્ડ વાળાએ પૂછેલો સૌથી વધારે વાર પૂછાયેલો આ રૂઢિપ્રયોગ છે. લોહી ઉકળી જવું એનો અર્થ થાય ખૂબ ગુસ્સો આવવો, અતિ ક્રોધ આવવો. વધામણી આપવી એનો અર્થ થાય ખુશ ખબરી આપવી. સોપો પડી જવો એનો અર્થ થાય
તદ્દન શાંતિ છવાઈ જવી. નેક્સ્ટ છે હવાઈ કિલ્લા બાંધવા. આ મોસ્ટ આઈએમપી છે મિત્રો, યાદ રાખજો. હવાઈ કિલ્લા બાંધવા એનો અર્થ થાય અશક્ય કે અસંભવ કે અશક્ય વાતો કરવી, અથવા તો એવું પણ કહી શકાય કે મોટી મોટી વાતો કરવી. હવાઈ કિલ્લા બાંધવા એટલે અસંભવ કે અશક્ય વાતો કરવી, અથવા તો એવું પણ લખી શકાય કે મોટી મોટી વાતો કરવી. પગ મણમણના થઈ જવા. તમે જે બુક વાંચો છો ને એમાં આનો અર્થ ખોટો આપેલો છે. મહાત્માના માણસ ચેપ્ટરના સ્વાધ્યાયની ઉપર તમને આનો સાચો અર્થ આપેલો છે. પગ મણમણના થઈ જવા. આ કદાચ પૂછાઈ શકે, ટ્વિસ્ટ થઈ શકે, કારણ કે 10મામાં એવું કર્યું હતું કે જે ફેમસ થયેલું પ્રકાશન છે એની અંદર જવાબ ખોટો હતો અને આ લોકો ટેક્સ્ટ બુક માંથી પ્રશ્ન કાઢ્યો હતો. પગ મણમણના થઈ જવા તેનો અર્થ યાદ રાખજો, વિચાર મન ખિન્ન થઈ જવું. એનો અર્થ શું થાય? મન ખિન્ન થઈ જવું. એવો પણ અર્થ લખી શકાય કે મન ઉદાસ થઈ જવું, એવો પણ અર્થ થઈ શકે. તો મિત્રો હવે આ રૂઢિપ્રયોગનો મિત્રો ખાલી અર્થ નથી દેવાનો. તમને 3 રૂઢિપ્રયોગ આ પૂછ્યા છે, 3માંથી કોઈ પણ 2 ના જવાબ લખવાના છે. આમાંથી આરામથી લગભગ તો 99% 100% આમાંથી 2 તમને રૂઢિપ્રયોગો જોવા તો મળી જશે. હવે તમારે એનો રૂઢિપ્રયોગ લખવાનો અને સામેનો અર્થ લખવાનો અને એની નીચે એનું વાક્ય પ્રયોગ કરવો ફરજિયાત છે. જો વાક્ય પ્રયોગ કરેલો હશે તો જ તમને આખો 1 માર્ક મળશે. એટલે ભૂલથી મિત્રો વાક્ય લખવાનું ભૂલવાય નહીં. અને વાક્ય કઈ ટેક્સ્ટ બુક નું વાપરવાનું નહીં, મજા આવે ગમે એ વાક્ય, જેમ કે રવાડે ચડવું. કોઈ પણ આપણે વાક્ય બનાવી શકીએ કે વર્તમાન સમયમાં યુવાનો મોબાઈલના રવાડે ચડી રહ્યા છે. તો આ રવાડે ચડવું એનું વાક્ય પ્રયોગ કર્યો. માન મુકાવવું, તો દરેક બાળકે વડીલોનું માન મુકાવવું જોઈએ, એટલે કે માન આપવું જોઈએ. મેળ ખાવો, પરીક્ષા લખતી વખતે મારો મેળ પડી ગયો, અથવા તો મારો મેળ ખાઈ ગયો, અથવા તો સારી નોકરી મળતા મોટા શહેરમાં મારો મેળ ખાઈ ગયો. ટૂંકમાં ચેપ્ટરને રિલેટેડ વાક્ય ન બનાવવાની જરૂર નથી. એ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય ને એવું તમારે એક વાક્ય બનાવી નાખવાનું છે. હવે મિત્રો જે 7 પ્રશ્ન વ્યાકરણના ખૂબ જ મહત્વના આપણને પૂછવાના છે. કૃદંત, વિશેષણ અને નિપાત. 3 પ્રશ્ન કૃદંતના હશે, 2 પ્રશ્ન વિશેષણના હશે અને 2 પ્રશ્ન નિપાતના. ટોટલ 7 પ્રશ્ન આપણને પૂછવાના છે ને એમાંથી 6 ના જવાબ ફરજિયાત લખવા પડે. હવે કઈ રીતે લખવાના છે? કૃદંત કોને કહેવાય, વિશેષણ કોને કહેવાય, નિપાત કોને કહેવાય? ઇન શોર્ટ, ટૂંકમાં આજે તમને 5 જ મિનિટમાં હું તમને સમજાવી દેવાનો છું કે કઈ રીતે તમે કોઈ પણ વાક્યમાંથી કૃદંતને ગોતી શકો. બિલકુલ શોર્ટકટ તમને આપવાનો છું. વિડીયોને લાઈક કરી દીધો ને? હા, તો હવે આપણે શરૂ કરીએ. કૃદંત અહીંયા તમારી સામે સૌથી પહેલા આપેલા છે 3 ટોપિક જે સાથે પૂછાય છે આપણને. કૃદંત છે, વિશેષણ છે અને નિપાત છે. હવે એને આપણે જઈએ તો આવી રીતે ખાલી જગ્યા ત્રણેયની એક ખાલી જગ્યા હશે અને ખાલી જગ્યા કઈ સાચી ગણાય? ટેક્સ્ટ બુકમાં હશે એ પ્રોપર શબ્દ બને ત્યાં સુધી લખવાના પ્રયત્ન કરવાના છે. એની નજીકનો શબ્દ હોય તો કદાચ સાચું પડે અને ન પણ પડે એવું શક્ય છે. તો હવે પેલા આપણે કૃદંતને સમજી લઈએ. તમે જુઓ અહીંયા, તમને અહીંયા એક પ્રશ્ન જેમ તમને દેખાય છે કૃદંત. આપણે સમજી લઈએ પેલા એક બે એક્ઝામ્પલમાં આપણે કૃદંત કોને કહેવાય ને એ સમજી લઈએ, પછી ઝડપથી હું તમને એમના જવાબો છે. આ બધા મોસ્ટ આઈએમપી અને આપણી ટેક્સ્ટ બુક ના જ વાક્ય છે, એટલે ખાસ મિત્રો આને તૈયાર કરી લેજો. લોહીના રંગે રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. કૃદંત કોને કહેવાય? તો કૃદંત એટલે શું થાય? ક્રિયા દર્શાવતો શબ્દ. કૃ એટલે ક્રિયા, દંત એટલે દર્શાવે. પણ કૃદંતની એક બીજું લક્ષણ છે, જેને મારો વિડીયો જોયો હશે ને એને ખબર હશે કે કૃદંતને મેં અડધી પોણી કલાકના લેક્ચરમાં ડિટેલમાં સમજાવ્યો હતો, પણ એટલું આજે નહીં કરી શકાય. પણ એને શોર્ટકટ છે કે કોઈ પણ એવો વાક્યનો એવો શબ્દ, કોઈ પણ વાક્ય હોય ને તો વાક્યનો એવો શબ્દ તમારે ગોતવાનો કે જેમાં એ શબ્દ છે એ ક્રિયા બતાવતો હશે. શું બતાવતો હશે? ક્રિયા બતાવે છે પણ વાક્ય પૂરું ન કરી શકે. અર્થ સમજો, ક્રિયા બતાવે પણ વાક્ય પૂરું ન કરે. અહીંયા જુઓ, લોહીના રંગે રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. તો રંગેલી અને
જોઈ આ બંને શેનું કામ કરે છે? ક્રિયાનું. પછી કંપારી આવે છે, આ પણ ક્રિયા જ બતાવે છે. પણ હવે મારે કૃદંત કોને કેવો? તો લોહીના રંગે રંગેલી, એમાં રંગેલી છે, જો રંગેલી તો પાછળ એલી પ્રત્યય છે, તો રંગેલી શબ્દ છે એ કૃદંત બનશે. અને કયા પ્રકારનું કૃદંત બને? તો એલી પ્રત્યય છે ને, એટલે એલો, એલી, એલું, એલા આવે એટલે ભૂત કૃદંત બને. પણ અહીંયા આપણને ખાલી કૃદંત ગોતવાનો કીધો છે. એક જ વાક્ય એવો છે કે જેમાં તમારે છેલ્લો પ્રશ્ન હશે ને એમાં તમારે કૃદંતનો પ્રકાર દેવો પડશે. બાકી કૃદંતનો પ્રકાર બધામાં દેવાની જરૂરિયાત નથી. જેમાં પૂછેલું હોય કૃદંતનો પ્રકાર ને એક જ પ્રશ્ન હશે ને એને તમે ધારો તો અથવામાં કાઢી શકો. પણ આપણા વિદ્યાર્થીઓ, મને ખબર છે કે વ્યાકરણના પ્રશ્નો કોઈ અથવામાં નહીં કાઢે. કૃદંત કોને કહેવાનો? વાક્યમાંથી પહેલા ક્રિયા દર્શાવતો શબ્દ ગોતી લેવાનો. જો લોહીના રંગે રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે, તો એમાં બે શબ્દો એવા જુઓ, એક છે રંગેલી અને જોઈ. આ બંને કૃદંત છે. પણ કંપારી આવે છે આને કૃદંત નો કહેવાય. શું કામ નો કહેવાય? કારણ કે ઈ વાક્યના અંતે આવે છે. વાક્યના અંતે આવે એને ક્રિયાપદ કહેવાય. વાક્યની શરૂઆતમાં આવે, વચ્ચે આવે ક્રિયા. વાક્યની શરૂઆતમાં, વાક્યની વચ્ચે ક્યાંય પણ તમને ક્રિયા બતાવતો, ક્રિયા બતાવે, શું બતાવે? ક્રિયા બતાવતો શબ્દ દેખાય તો એને કૃદંત કહેવાય. તો લોહીના રંગે રંગેલી, એમાં રંગેલી અને જોઈ બંને કૃદંત બનશે. હવે જો પછી કૃદંતનું બીજું એક વાક્ય આપણે જોઈ લઈએ. આંબેડકર અટક આપનાર ગુરુજી મહાદેવ આંબેડકર સ્વયં બ્રાહ્મણ છે. હવે તમને આવડી જશે. આમાં કયું એવું વાક્ય છે કે જે કૃદંત, કયું એવો શબ્દ છે કે જે ક્રિયા બતાવે? જો આંબેડકર અટક આપનાર, આ આપનાર શબ્દ આપણને ક્રિયા બતાવે. ગુરુજી મહાદેવ આંબેડકર સ્વયં બ્રાહ્મણ છે, આ બ્રાહ્મણ છે એ તો ક્રિયાપદ છે. તો આપનાર શબ્દ છે એ મિત્રો શું બનશે? આપણો કૃદંત બને. પાછળ નાર પ્રત્યય છે એટલે ભવિષ્ય કૃદંત થાય. યાદ રાખજો, વાક્યના અંતે તોતી તુતા, આવતો આવતી, આવતું આવતા, તોતી તુતા આવે વર્તમાન કૃદંત. ભવિષ્ય કૃદંતમાં ક્યાં ક્યાં પ્રત્યય આવે? વાન અને નાર. ભૂત કૃદંતમાં ક્યાં આવે? ય અને એલો, એટલે કે ભૂખ્યો, ભૂખ્યું, આવું કઈક હોય ને. વાચ્યો, વાચ્યું, વાચ્યા, તો આમાં યો ઈ યુયા, એલ નું શું થાય? એલો, એલી, એલું, એલા. પછી વાનો વાની, વાનું વાના, નારો નારી, નારું નારા, ઈ ભવિષ્ય કૃદંતમાં આવે. પછી હેતવર્થ કૃદંતમાં શું આવે? વા અને વાને, વાંચવા, બોલવા. અમે જમવા આવ્યા છીએ. આવ્યા છીએ શું કામ? જમવા. તો આવ્યા છીએ ઈ ક્રિયાપદ થાય. જમવા, તો જમવા છે હેતવર્થ કૃદંત થાય. ડિટેલમાં તમને પ્રત્યયો અને પ્રકાર મેં પહેલેથી જ કરાવેલા છે. તો અહીંયા આપનાર શબ્દ છે એ શું બનશે? કૃદંત બનશે. અને પ્રકાર જો આપણને કે એનો પ્રકાર એ તમારે દેવાનો છે. જો અહીંયા આપેલું છે પ્રકાર દેવાનો છે, તો પહેલા જવાબ જો પરીક્ષાની અંદર મિત્રો આવી રીતે દેવાનો છે. પહેલા તમારે શું લખવાનું? કૃદંત આપ ના ર, અને એનો જવાબ શું દેવાનો? પાછળ નાર છે એટલે નાર લખવાનું નથી, શોર્ટકટ છે. એનો પ્રકાર થાય ભવિષ્ય કૃદંત. આ એનો જવાબ છે. હવે જો વિશેષણ, વાક્યમાં વિશેષણ કોને કહેવાય? તો વાક્યનો એવો કોઈ શબ્દ કે જે અન્ય શબ્દના અર્થમાં વધારો કરે. જો વહેલી સવારે હળવો નાસ્તો કરી ત્રણે ચાલી નીકળ્યા. હવે જો આ કન્ફ્યુઝન વાળું વાક્ય છે, તમને એમ થાય કે સાહેબ ત્રણે છે એ વિશેષણ છે? નથી. કારણ કે વહેલી શબ્દ છે ને એ સવારે શબ્દના અર્થમાં વધારો કરે છે. હળવો શબ્દ અહીંયા તમને જુઓ, હળવો શબ્દ છે એ કોના અર્થમાં વધારો કરે છે? નાસ્તો શબ્દના અર્થમાં. તો વાક્યનો એવો શબ્દ કે જે કોઈ અન્ય શબ્દના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. જે શબ્દ અન્ય શબ્દના અર્થમાં વધારો કરે ને એને વિશેષણ કહેવાય, અને જેના અર્થમાં વધારો કરે ને એને વિશેષ્ય કહેવાય. તો તમે જેને વિશેષણ તરીકે સાબિત કરો છો, તમે જેને વિશેષણ કહો છો ને એનું તમને વિશેષ્ય મળવું જોઈએ. જો અહીંયા વહેલી શબ્દ છે એને વિશેષણ કહેવાય, પણ સવારે શબ્દ છે એને શું કહેવાય? વિશેષ્ય. તો વહેલીનું વિશેષ્ય મળ્યું તો વહેલી શબ્દ વિશેષણ થાય. હળવો ઈ પણ વિશેષણ બને. શું કામે? તો કે હળવો, હળવો શું? નાસ્તો. તો આમાં બે, આ વાક્યમાં બે વિશેષણ છે. કયા કયા?
વહેલી અને હળવો આ ત્રણેય સંખ્યા બતાવે છે પણ વિશેષણ નહીં બને. શું કામ નહીં બને? કારણ કે એનું વિશેષ ત્રણે. કોણ ત્રણે? વિશેષ્ય મળતું નથી. તો ત્રણેય શબ્દ વિશેષણ નહીં થાય. તો વિશેષણ કોણ થાય? વહેલી અને હળવો. હું ખાલી જગ્યા સત્યની ખૂબ દૂર છું. હું ખાલી જગ્યા સત્યથી ખૂબ દૂર છું. ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ. તો આ સત્યાગ્રહાશ્રમ ચેપ્ટર નું વાક્ય છે. એમાં જવાબમાં આવશે પૂર્ણ. શું આવે જવાબ? પૂર્ણ. હું પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. બાકી સંચામાં તડ તો પહેલે. તડ પહેલેથી જ હશે. હવે નિપાત શોર્ટકટ આપું છું. નિપાત કોને કહેવાય? પેલા તો નિપાત કયા છે વાક્યમાં? જ. છૂટો જ વાક્યમાં રખડતો હોય ને, વિચારવાનું જ નહીં, નિપાત કહી દેવાનો. તો અહીંયા બાકી સંચામાં તડ પહેલેથી જ. આ જ છે ને છૂટો રખડતો હોય ને એટલે માન લેવાનું કે આ નિપાત છે. પણ આટલો સહેલો પૂછે તો. બાકી જ, તો, ય, યો, ઈ, યુ, યા, ય, યે, પછી પણ, શુદ્ધા, તો, ફક્ત, માત્ર, કેવળ, આ બધાને નિપાત કહેવાય. નિપાતનું કામ શું છે? એ વાક્યના કોઈ પણ શબ્દની આગળ પાછળ હોય પણ એનું કામ શું હોય? વાક્યમાં ભાર દેવાનું કામ કરે. વાક્યમાં વધારે આગ્રહ દેવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે ને એને નિપાત કહેવાય. જુઓ, બાકી સંચામાં તડ પહેલેથી જ હશે. પહેલેથી હશે એવું પણ કહી શકાય. પણ આ જ દ્વારા જો ભાર દેવાય છે કે બાકી સંચામાં તડ પહેલેથી જ હશે તો જ છે એ આપણો નિપાત થાય. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકર ને ખાલી જગ્યા આમંત્રણ હતું. ખાલી જગ્યામાં આપણે નિપાત લખવાનો છે તો તમને કદાચ આઈડિયા આવી જશે કે પ્રભાશંકર ને પણ આમંત્રણ હતું. વાક્યમાં નિપાત છે ને વધારાનો હોય. નિપાતનું કામ કોઈ વાક્યના મહત્વનું અંગ તરીકે ના હોય. એ તો માત્ર ને માત્ર વાક્યમાં અર્થમાં કંઈક ભાર આપશે, કંઈક વજન આપવાનું, આગ્રહ કરવાનું કામ એ કરે. તો જેમ બીજાને હતું ને એમ ગોળમેજી પરિષદમાં પ્રભાશંકરને પણ આમંત્રણ હતું. હારે તેણે સૌને ખાજા. ખાલી જગ્યા શરત હતી. ખાલી જગ્યામાં તમારે નિપાત લખવાનો છે, સોરી કૃદંત લખવાનો છે. હારે તેણે સૌને ખાજા ખવડાવવાની. શું આવશે? ખવડાવવાની. આ શું બન્યો? આપણો કૃદંત. હજી થોડાક પ્રેક્ટિસ આપણે કરીએ. મેં તો કાચના કર્યા કમાડ. વાક્યમાંથી વિશેષણ ગોતવાનું છે મિત્રો. વાક્યમાંથી વિશેષણ મળી જશે તમને. કોણ થાય વિશેષણ? તો અહીંયા મેં તો કાચના. કાચના શબ્દ વિશેષણ બને કારણ કે ઈ કમાડ શબ્દના અર્થમાં વધારો કરે છે એટલે કાચના વિશેષણ બને. સમાજની પ્રગતિ માટે મેં ખાલી જગ્યા યોજનાઓ બનાવી છે. તો કેટલી યોજના માટે યોગ્ય વિશેષણ? તો અનેક. શું આવે અહીંયા? અનેક. સમાજની પ્રગતિ માટે મેં અનેક યોજનાઓ બનાવી છે. પરીક્ષામાં મહેનત કરનાર જ પાસ થાય છે. સીધું આવડી ગયું ને બેટા? જ છે એ આપણો નિપાત છે. પરીક્ષામાં મહેનત કરનાર જ પાસ થાય. તો વાક્યમાં જ, ય, તો, પણ, શુદ્ધા, ફક્ત, માત્ર, કેવળ, તદ્દન, નો, ની, નું, ખરા, ખરી, ખરો આવું કાંઈ પણ દેખાય ને એટલે નિપાત હોય. પણ નિપાતને વાક્યમાંથી કાઢી નાખો ને તો એ વાક્યમાં કઈ ફેર પડવો ન જોઈએ. નેક્સ્ટ જોઈએ. મારા જીવતા ખાલી જગ્યા કેમ હા પાડું? તો અહીંયા લખી નાખો તો. નિપાત લખવાનું છે ખાલી જગ્યામાં. મારા જીવતા તો કેમ હા પાડું? ત્યારે જરા જરા ચાલતા શીખેલો. જો બેટા અહીંયા ચાલતા શીખેલો બંને ક્રિયા બતાવે છે પણ મેં તમને કીધું છે વાક્યના અંતે આવે ને ક્રિયાપદ કહેવાય. તો અહીંયા ચાલતા પાછળ તા છે એટલે વર્તમાન કૃદંત. ત્યારે જરા જરા ક્રિયા નથી તો પ્રમાણ બતાવે છે. ચાલતા તો ચાલતા છે આપણો કૃદંત થઈ ગયો. લાકડાની પાટ પર ખાલી જગ્યા હુક્કો ગગડાવતા હશે તો અહીંયા આપણે લખી શકીએ બેસીને અથવા તો બેઠા બેઠા પણ કદાચ અહીંયા આવે છે. હા, લાકડાની પાટ પર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે. અહીંયા બેઠા બેઠા લખવાનું છે. ઉદ્દાલક ઝૂંપડી બાંધી રહેતો હતો. જો અહીંયા રહેતો હતો ને એ ક્રિયાપદ થઈ જાય તો બાંધી. હવે આ શું આવ્યું અહીંયા? બાંધી. તો બાંધી શબ્દ છે એ કૃદંત બને અને પાછળ ધી છે. સાહેબ ધી તો એકય મને એટલે આ ધી ની પાછળ ઈ છે તો ઈ કેમ આવે?
સંબંધક ભૂત કૃદંત. કોણ બને છે આ? સંબંધક ભૂત કૃદંત. આખું લખજે હો ભાઈ. તો સંબંધક ભૂત કૃદંત. ઈ અને ઈને આવે. ચાલીને અમે આવ્યા. ચાલીને, બોલી બોલીને થાકી ગયા તો બોલી બોલીને. તો આવી રીતે મૂળ ક્રિયાપદ હોય ને એની પહેલાની ક્રિયા બતાવે ને એને કહેવાય સંબંધક ભૂત કૃદંત. એના પ્રત્યે શું છે? ઈ અને ઈને. નેક્સ્ટ જોઈએ આપણે. કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળીએ. આમાંથી તમારે શું ગોતવાનું છે? આમાંથી વિશેષણ ગોતવાનો છે. કોને ગોતવાનો છે? આમાંથી આપણે વિશેષણ ગોતવાનો છે. જોઈએ વિશેષણ. કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળીએ. તો શાંત શબ્દ છે એ આપણે વિશેષણ મળશે. શું કામે? વાણીના અર્થમાં વધારો કરે છે. ખાલી જગ્યા બાકોરું પાડી શેષ નદી ચંદનવાડી તરફ આવે છે. અહીંયા આવે ગોળાકાર. શું આવે અહીંયા? ગોળાકાર. તો હવે આ પાણીને પણ ચાખી જો. સાહેબ અહીંયા તો આવે છે તો તમને ખબર હશે આ તો છે ને નિપાત નથી, સંયોજક છે. તો હવે આ પાણીને પણ ચાખી જો. બીજાને જેમ ચાખે ને એમ આને પણ ચાખી જો. જો છે જ નથી એટલે જો નિપાત નહીં થાય તો અહીંયા નિપાત કોણ બને? પણ. અરે લુગડા, ખાલી જગ્યા ગાંઠડા મોટા ટેકરામાં છે, ખાલી જગ્યામાં નિપાત લખો. અરે લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરામાં દાટેલા દતાણા છે. પછી ત્રણેય હવે કૃદંતના વાક્યો આપણે જોઈએ. પથ્થરો બોલે તો બોલાવી જુઓ. જો બોલાવી અને જુઓ બંને ક્રિયા બતાવે છે પણ બોલાવી પાછળ વી આવે એટલે શું થાય? વિધ્યર્થ કૃદંત થાય. પણ અહીંયા પ્રકાર આપણે બોલવાનો લખવાનો નથી. પથ્થરો બોલે તો બોલાવી જુઓ તો બોલાવી આપણો કૃદંત બનશે. રાત્રિના તારાને તરણા સામે, ખાલી જગ્યા અધિકાર નથી, ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત મૂકો. તો રાત્રિના તારાને તરણા સામે હસવાનો ચેપ્ટરમાં આવેલ છે. હસવાનો ખબર છે કયા ચેપ્ટરમાં આવે? યુધિષ્ઠિર યુદ્ધ વિષાદનું વાક્ય છે. કાંતા ખીચડીમાંથી કાકરા વીણતી વીણતી આ સાંભળી રહી હતી. આ સાંભળી રહી હતી આખો ક્રિયાપદ છે. એની પહેલાની ક્રિયા કઈ છે? વીણતી વીણતી. તો વીણતી વીણતી છે એ આપણો શું બનશે? કૃદંત. અને પ્રકારમાં જોઈએ ને તો અહીંયા બે ની પાછળ તી પ્રત્યય છે તો કયો કૃદંત થાય? વર્તમાન. ઓકે, નેક્સ્ટ વાક્ય જોઈએ. 12 વર્ષ વનવગડામાં આથડિયા. તો આમાં કૃદંત કોણ થાય ભાઈ? કેટલા વર્ષ? 12. તો 12 શબ્દ છે એ વર્ષના અર્થમાં વધારો કરે. ઓછીનું માગનારની ખાલી જગ્યા ખાસિયત હોય છે. ઓછીનું માગનારની એક, અહીંયા ચેપ્ટરના આધારે શું આવે છે? એક. ઓછીનું માગનારની એક ખાસિયત હોય છે. તેનો માત્ર ઉપયોગ કરી શકે છે. તો અહીંયા માત્ર છે એ શું બને? નિપાત. હરધનનું પથરાયેલું વિશાળ મેદાન, ખાલી જગ્યા રૂપ પલટો કરી બેઠો. તો ખાલી જગ્યામાં નિપાત લખવાનો છે. હરઘનનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું. અહીંયા પણ લખવાનું છે. મને ગુજરાતી બોલતા સાંભળીને તમને નવાઈ લાગી હશે. વાક્યમાંથી કૃદંત ગોતો. 2 કૃદંત છે. વાક્યમાંથી કૃદંત ગોતવા માટે શું કરવાનો? વાક્યમાંથી ક્રિયા બતાવતો શબ્દ ગોતવાનો. તો તમને દેખાણો બેટા, ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ લાગી હશે તો આ બોલતા અને સાંભળીને આ બંને શબ્દો છે એ કૃદંતનું કામ કરે છે. એટલે બંને શબ્દ શું બનશે? કૃદંત બનશે. અહીંયા તમે મને ખાલી જગ્યા આભૂષણો. તો તમે મને કૃદંત લખવાનું છે. મોસ્ટ આઈએમપી વાક્ય છે. તમે મને આપેલા, તમે મને આપેલા આભૂષણો લઈ હું કપિલ વસ્તુ પાછો ફરતો હતો. હવે આમાંથી આપણે કૃદંત ગોતવાનું છે. મારા દાદાની ડેલીએ જય કેજે. જય, એમાં જય છે એ શું બનશે? કૃદંત. અને પાછળ ઈ છે એટલે શું બનશે? સંબંધક કૃદંત. સંબંધક ભૂત કૃદંત એવું લખવાનું છે. સંબંધક ભૂત કૃદંત બનશે. ત્યાર પછી મોગરાની મીઠી મહેક પ્રસરતી મેં અનુભવી. તો મોગરાની કેવી મહેક? મીઠી મહેક. તો જવાબ કોણ આવશે? મીઠી. આ વિશેષણ છે. કોના અર્થમાં વધારો કરે? મહેકના અર્થમાં.
એના ખાલી જગ્યા સાથીદારો, તો સાથીદારોનું વિશેષણ શું થાય? ત્યાં આવે મૃદુભાષી. શું કોણ આવશે? મૃદુભાષી. તુંય કાંતા બાપુની ગાડીએ બેસી ગઈ, તો તું ય છે એ શું થાય? નિપાત. સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ, વાંચ્યા વગર જ ખબર પડી જાય. સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઊભો રહી ગયો. શ્રી હરિએ વિવિધ રચના કરી અનેક રસ લેવાને. કૃદંત. તે સ્થળેથી ખાલી જગ્યા અમને મન ન થયું, તો ત્યાં આવે ખસવાનું. શું આવે? ખસવાનું. તે જ સ્થળેથી ખસવાનું અમને મન ન હતું. બા દોડતી દોડતી બહાર આવે. બહુ જ પૂછાયેલું આઈએમપી વાક્ય છે. બા દોડતી દોડતી બહાર આવે, તો બહાર આવે એ શું થાય? આપણી ક્રિયાપદ થાય. પણ કૃદંત કોણ થાય? દોડતી દોડતી. શું કામે? આગળ ક્રિયા આવી ગઈ. હવે તો આવડે ને ભાઈ વાક્યમાંથી એવો શબ્દ ગોતવાનો કે જેનાથી જે ક્રિયા બતાવે છે પણ વાક્યને પૂરું ન કરી શકે, એને કહેવાય કૃદંત. તો દોડતી દોડતી, હવે પાછળ બેયમાં તી આવે છે એટલે દોડતી દોડતી કયા પ્રકારનું કૃદંત થાય? વર્તમાન કૃદંત. ઓકે, ચાલો નેક્સ્ટ થોડાક વાક્યો હજી જોઈ લઈએ આપણે. છેલ્લા ભાવ. હવે સીધું બેટા આવડી જવું જોઈએ. છેલ્લા વાક્યો છે આઈએમપી. હવે ભાવ અને વિચારોનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું. તેમાં અદ્ભુત શબ્દ છે એ રસાયણ શબ્દના અર્થમાં વધારો કરે. પરમેશ્વર સાકર જેવો ખાલી જગ્યા છે, તો કેવો થાય? મીઠો. પરમેશ્વર સાકર જેવો મીઠો છે. મીઠાનો ગાંગડો તો દેખાતો નથી. નિપાત ગોતવાનો છે, તો મીઠાનો ગાંગડો તો છે એ શું બને? નિપાત. રેતીની શીશીને ઉલટાવી જુઓ. અહીંયા શું આવે? ખરા. આઈએમપી નિપાત છે. રેતીની શીશીને ઉલટાવી જુઓ તો ખરા. સત્યાગ્રહ કરનાર જેલમાં હતા, તો કરનાર આ ક્રિયા બતાવે છે એટલે આ શું બને? આપણો કૃદંત. ઈશ્વરને ખાલી જગ્યા બધું જ પામે છે. ઈશ્વરને હવે કૃદંત લખવાનો છે. ઈશ્વરને ત્યાં થઈ જાય ભજનાર. ઈશ્વરને ભજનાર બધું જ પામે છે. કુબે પહોંચતા પટકાણી ભાણી, તો પહોંચતા અને પાછળ તા છે એટલે ખબર પડી જાય કયો કૃદંત છે આ? વર્તમાન. તો મિત્રો આ હતા આપણા કૃદંત, વિશેષણ અને નિપાત. અને પછીના ખૂબ જ મહત્વના કે વિદ્યાર્થીઓ સૌથી વધારે જેમાં મુશ્કેલી અનુભવે છે અને લગભગ બહુ ઓછા વિદ્યાર્થીઓ એવા છે કે જેને આની અંદર ગ્રીપ લીધી છે. તો હવે તમને બધા જ નિયમો તમને હું કરાવવાનો છું, સમજાવવાનો છું, પણ બહુ ઓછા સમયમાં ઇઝીલી તમારે કઈ રીતે એના જવાબ દેવાને એની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા તમે પેલું વાક્ય છે એમાં તમારે લેખન રૂઢિ ચેક કરવાની છે. 1000 વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. તો આનો જવાબ કેમ લખવાનો? તો જો આવા સુધારા કરવાના, આવું અથવા તો આની નજીક ના જ બીજું આમાં કઈ નવીન બેટા થઈ ન શકે, એટલે આને રિલેટેડ જ કંઈક પરીક્ષામાં પૂછેલું હશે. તો પેલા તો 1000 છે ને કોઈ દિવસ વાક્યમાં આંકડો દેખાડવાનો નહીં. જેટલો આંકડો, જ્યાં આંકડો હોય ને ત્યાં કરી નાખવાનું શબ્દમાં. તો 1000 વર્ષમાં, તો અહીંયા શું થઈ જાય? 1000. પહેલાનો જવાબ અહીંયા લખું છું. 1000 વર્ષમાં તર્કો, 1000 વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. હવે જો વસમાં કેમ લખાય? વસમાં તર્કો. તર્કો કેમ લખાય? તર્કો અંતરે. આવી જ રીતે અંતરે. ઉદ્ભવી, એમાં દ માં ભૂલ છે. ઉદ અદ્ભુત ઉદ્ભવ, આવું દ છે ને એમાં દ અડધો આવે એટલે કે હલંતની નિશાની ખોડાની નિશાની નીચે કરવી પડે. ઉદ ભવી રહ્યા. આવી રીતે વાક્ય લખાશે. તો 1000 વર્ષમાં તર્કો ઉદ્ભવી. તો અહીંયા તર્કો છે ને એટલે અહીંયા હજી એક સુધારો કરવો પડે. 1000. તો મોસ્ટ આઈએમપી વાક્ય છે, યાદ રાખજો. 1000 વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. આપણું લેખન રૂઢિ. પછી ભાષા શુદ્ધિ જુઓ. શ્રી પ્રભાશંકર
ભાવનગર રાજ્યના દીવાન પદે હતા. કાંઈ સુધારો કરવાનો નથી, બે જગ્યાએ ભૂલ છે. અહીંયા ભાવનગર અલગ અલગ નો લખાય, તો આનો જવાબ કેમ લખાય? અહીંયા તમને નીચે લખી દઉં છું, ચેક કરો. તો શ્રી પ્રભાશંકર, બેઠે બેઠું એમનેમ પ્રભાશંકર. હવે ભાવનગર ભેગું થઈ જાય ને બેટા, ભાવનગર. શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દીવાન પદે, કયા પદે? દીવાન પદે હતા. હવે શું આમાં ભૂલ છે? હતા. કોણ હતા? તો પ્રભાશંકર. પ્રભાશંકર છે પુલ્લિંગ છે, એટલે એના તા ઉપર અનુસ્વાર નો આવે. બહુ મોટી ભૂલ ત્યાં કરેલી છે, એના ઉપર અનુસ્વાર નો આવે. તો યાદ રાખજો, અહીંયા તા ઉપર જે અનુસ્વાર દેખાય છે એ અનુસ્વાર ખોટો છે. અહીંયા આવી રીતે લખવામાં આવે. ત્યાર પછી જો ડોશી રખે માગે પછી ઉછીની આવરદા, આમાં તમારે પદક્રમ ગોઠવવાનો છે. પદક્રમ એટલે વાક્યનો, તમારે વાક્યમાં શબ્દોનો સાચો ક્રમ આપવો પડે. તો રખે, તો પેલા રખે એટલે કદાચ થાય, તો પહેલો જે શબ્દ જો બેટા તળપદામાં યાદ રાખજો, રખે એટલે કદાચ થાય. રખે ઉછીની, રખે ઉછી ડોશી, એક એક શબ્દ જોવાનો. જો પહેલો શબ્દ કયો આપ્યો? રખે, અને એક નંબર આપ્યો રખે. બીજું રખે પછી ડોશી ઉછીની આવરદા માંગે. ઓકે, થઈ ગયું. રખે 2 નંબર ઉપર, પછી ડોશી 3 નંબર, 4 નંબર ઉપર ઉછીની, પછી 5 નંબર ઉપર આવરદા, અને 6 નંબર ઉપર માગે. આખું વાક્ય. પછી વાક્ય નીચે લખી નાખવાનું. પરીક્ષામાં નંબર નો લખવાનો, આ તો શોર્ટકટ છે, આપણે આવી રીતે કરી શકીએ કે રખે પછી ડોશી, રખે પછી ડોશી ઉછીની આવરદા માંગે, એવું લખવાનું થાય. ઓકે, તમે અસત્યમાં સત્ય માની લીધું છે. જો બેટા બહુ જ હેલો પ્રશ્ન હોય. બાકી આમાં જો તમારે પ્રત્યય સુધારવાના હોય, પ્રત્યય સુધારવામાં કયો પ્રત્યય સુધારવાનો? વિભક્તિ પ્રત્યય. નો, ની, નું, ના, થી, માંથી, માં, આ બધાને કહેવાય વિભક્તિ પ્રત્યય. તમારે વાક્યમાંથી કોઈ એક જગ્યાએ કે વધીને 2 જગ્યાએ ખોટો પ્રત્યય આપેલો હશે અને ત્યાં તમારે સાચો પ્રત્યય લખવાનો છે. તો તમે અસત્યમાં, અહીંયા ખોટું છે, ત્યાં હું ખાલી કરી નાખવાનું અસત્યને. તમે અસત્યને સત્ય માની લીધું છે, ત્યાં આપણું કામ થઈ ગયું પૂરું. આવું ને આવું પાછું આપણે જોઈ લઈએ. પહેલું જ વાક્ય છે, આ કુલટા સ્ત્રીને મારી મારીને મારી નાખો. અહીંયા મારી મારીને કેટલી વાર મારી છે? જો તો ખરી ભાઈ, કેટલી વાર એકનો એક શબ્દમાં લખ્યો છે, આ કુલટા સ્ત્રીને. હવે અહીંયા તો પેલા આપણે ભયંકર ભૂલ શું છે? કુલટા અને સ્ત્રી બે, જો વાક્યની અંદર સમાન અર્થવાળા 2 શબ્દો દેખાય ને, તો એ બેમાંથી એક અર્થ કાઢી નાખવાનો. હવે કુલટા સ્ત્રી, તો કુલટા કોને કહેવાય? ખરાબ ચરિત્રની સ્ત્રી. સમજાય છે? તો કુલટા શબ્દ છે એમાં ઓલરેડી સ્ત્રી છે, તો સ્ત્રી અહીંયાથી કાઢી નાખવાનું. તો શું કરવાનું? આ કુલટાને મારી મારીને મારી નાખો. તો મારી મારીને મારી નાખો એ પણ ખોટું છે. તો આ કુલટાને મારી મારીને, અથવા તો આ કુલટાને મારી નાખો. બસ એટલું જ. આ મારી મારીને બે નીકળી જાય. આ કુલટાને મારી નાખો. મારી મારીને મારી નાખો એ વાક્ય અશક્ય, એ વાક્ય અયોગ્ય દેખાય છે. તો આ કુલટા સ્ત્રીને, કુલટા એટલે ખરાબ ચરિત્રની સ્ત્રી, તો સ્ત્રી શબ્દ નીકળી જાય. આ કુલટાને મારી મારીને મારી નાખો એવું લખીએ તો પણ ચાલશે, પણ આ કુલટાને મારી નાખો એ શુદ્ધ વાક્ય થાય. નદીને તટે કિનારે, જો બેટા અહીંયા પાછી ભાષા શુદ્ધિમાં એની એ લોચો થયો. તટે કિનારે બે એક અર્થ નથી દેખાતો આપણને, તો ખરેખર શું લખાય? નદી તટે. તો અને પાછું નદી તટે ભેગું લખાય ને,
નદી તટે અથવા તો નદી કિનારે, તો નદી તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે. તો હવે જો યાદ રાખવાનું, છાપરા, તો છાપરા છે ને એ નપુંસકલિંગ શબ્દ છે. છાપરું કેવું? તો કોઈ પણ સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ માટે પ્રત્યે એનું સ્ત્રીલિંગ હોય કે નપુંસકલિંગ હોય, એનું બહુવચન જ્યારે રૂપ થાય ને ત્યારે એ શબ્દની ઉપર અનુસ્વાર આવે. તો અહીંયા જુઓ, એ અમરનાથના, અહીંયા પણ અનુસ્વાર આવશે. જાત્રાળુઓ માટે છાપરા, છાપરું એક છે ને બહુવચન થાય છાપરા બાંધેલા, બેની ઉપર અનુસ્વાર. તો નદી તટે, કિનારે શબ્દ આખો નીકળી જાય. શું કામે? તટે ને કિનારે બેનો અર્થ એક જ થાય. તો નદી તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે. આની ભાષા શુદ્ધિ થઈ. હવે પદક્રમ અને પદ સંવાદની દ્રષ્ટિએ વાક્ય જોવાનું છે. બ્રિટિશ લોકમત ચળવળમાં વિરુદ્ધ પરિણમ્યો. તેનું બહુ શુદ્ધ વાક્ય તમને મળી જશે કે વાક્ય કેના વિશે છે? પરિણમ્યો. કોણ પરિણમ્યો? તો કે લોકમત. તો પહેલો શબ્દ ક્યોં આવી જાય? લોકમત. લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો. લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો. હવે વાક્યમાંથી પ્રત્યય સુધારવાનો છે. ઉછીનું માંગવાથી મજા હોય છે. તો અહીંયા થી છે ને એ ખોટો પ્રત્યય છે. ત્યાં આવી જાય ઉછીનું માંગવાની મજા હોય છે, અથવા તો માંગવામાં મજા હોય છે. ઉછીનું માંગવામાં મજા હોય છે. એવી રીતે આપણે લખી શકીએ. નેક્સ્ટ જોઈ લઈએ આપણે. અહીંયા તમારી સામે દેખાય છે, ગામ નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઊભો હતો. બહુ જ આઈએમપી, મોસ્ટ આઈએમપી વાક્ય છે. લગભગ પૂછાવાની પૂરી એવી શક્યતા છે. તો કોઈ પણ શબ્દ પછી નજીક લખેલું હોય ને એને અલગ લખાય, ભેગું ન લખાય. તો ખરેખર જવાબ એનો શું લખીએ? આવી રીતે એનો જવાબ આવે કે ગામ, અને સ્પેસ રાખીને લખવાનું નજીક. ગામ નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઊભો હતો. બીજું કાંઈ ફેરફાર કરવાનું નથી. ગામ અને નજીક બેને શું કરી દેવાનું? અલગ અલગ કરવાનું છે. મારું હૈયું કઈ વિચિત્ર ઉર્મિઓથી ધાક ધાક થઈ ઉઠ્યું. આ ભાષા શુદ્ધિના નિયમો ખબર હોવી જોઈએ. આપણે કદાચ ન આવડતા હોય ને તો ભાષા શુદ્ધિ લેખન રૂઢિના નિયમો આપણી ચેનલ ઉપર અલગથી મૂકેલા છે, જોઈ લેજો. તો મારું હૈયું, તો મારું ઉપર અનુસ્વાર આવે. શબ્દના અંતે ઉ હોય ને એટલે ઉપર અનુસ્વાર કરી દેવાનો. હૈયું એના ઉપર પણ અનુસ્વાર આવે. અહીંયા કઈ આમ ન આવે. કંઈક કેમ લખાય? આવી રીતે લખવાનું છે. મારું હૈયું કંઈક, કઈ ઉપર અનુસ્વાર અને ક. મારું હૈયું કંઈક વિચિત્ર, વિચિત્રની જોડણી ખોટી છે. વિચિત્ર, વિચિત્ર ઉર્મિઓથી, ઉર્મિઓથી, ઉર્મિની જોડણી પણ ખોટી છે. કોઈ પણ રેફ વાળો હોય ને, રેફ આવે ને તો રેફની પહેલાના અક્ષર હંમેશા દીર્ઘ લખાય. મારું હૈયું કંઈક વિચિત્ર ઉર્મિઓથી ધાક ધાક. આવો એકનો એક શબ્દ બે વાર રિપીટ થતો હોય એટલે હંમેશા ભેગો લખાય. આ ભાષા શુદ્ધિનો નિયમ છે. ધક ધક. બેટા જો વાક્ય બદલશે, નિયમ કોઈ દી નહીં બદલે. આટલા જ નિયમોમાં છે ને આટલા જ નિયમોની અંદર પરીક્ષા પેપરની અંદર પૂછી શકાય છે. તો મારું હૈયું કંઈક વિચિત્ર ઉર્મિઓથી ધક ધક થઈ ઉઠ્યું. જો અહીંયા યુ ઉપર ઓલરેડી એને અનુસ્વાર કરી દીધો છે એટલે આપણે કઈ સુધારો કરવા નથી. આટલા સુધારા હતા. મારું ને હૈયું બે ઉપર અનુસ્વાર, કઈની જગ્યાએ થઈ ગયું કંઈક વિચિત્ર ઉર્મિઓથી ધાક ધાક થઈ ઉઠ્યું. ચાલો પછી, આ સૌંદર્યનું લેતા હતા પાન કરી હિમ સુતાઓના. તો આપણે લઈએ આ બીજું વાક્ય, હિમ સુતાઓના. ત્રીજું, સૌંદર્યનું પાન. ચોથું, કરી. પાંચમું, લેતા હતા. આ છઠ્ઠું વાક્ય. શું વાક્ય બન્યું? આ હિમ સુતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા. આવી રીતે આપણે શબ્દોને ગોઠવીને કર્તા કર્મ ક્રિયાપદના નિયમ પ્રમાણે વાક્યને શબ્દને આમ થોડુંક મગજ વાપરો ને, આપણી ગુજરાતી માતૃભાષા છે, ઇઝીલી આવડી જશે. ડોશીને અંતકાળ નજીક જાણી વૈદ્યે તેમને કહ્યું. તો ડોશીને
ડોશીને અંતકાળ ન હોય. શું હોય? ડોશીનો. ડોશીનો અંતકાળ નજીક જાણી વૈદ્યે તેમને કહ્યું. આવી રીતે આપણે પ્રત્યય સુધારી શકીએ. નેક્સ્ટ આપણે જોઈએ. મેં તો એ પહેલા ક્યારેય શાક સમાર્યું ન હતું. તો અહીંયા તમે જુઓ, મેં તો, મેં અને તો, બે તો હંમેશા નિપાતનો તો છે ને અલગ હોય, એટલે આવી રીતે લખાય કે મેં, અને મેં ઉપર અનુસ્વાર આવે હો, તો એ પહેલા, પહેલા ઉપર અનુસ્વાર, ક્યારેય શાક સમાર્યું ન હતું. બાકી બધું ઓકે છે. પાંચમી પેઢીને જોવાની વાસના ડોશીને હતી. મેં તમને પહેલા કીધું તું, આંકડામાં લખવાનું નહીં, ત્યાં શબ્દમાં લખી નાખવાનું. શું લખવાનું? પાંચમી. બાકી બધું એમનું એમ લખવાનું છે. એ ગુરુને ઘેર વિદ્યા દૂર ભણવા ગયો દેશ. તો આવી રીતે લખાય, એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો. એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો. અમારા કેમેરાને, અહીંયા ખોટો છે, આ પ્રત્યય સુધારવાનો છે. અમારા કેમેરાને પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. તો અમારા કેમેરાને ન્યા થઈ જાય અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. આવી રીતે કરી શકીએ આપણે આ વાક્ય. બા, એ બા કમાડ ખોલો, હું છું હું. અહીંયા આપણે ત્યાં તમને દેખાતું હશે. હવે તમને બેટા આવડી ગયું હશે કે આમાં તમારે શું સુધારો કરવાનો છે. બા પછી અલ્પવિરામ આવે, એ છે એ અલગ થઈ જાય. બા કમાડ ખોલો, અહીંયા અલ્પવિરામ, હું છું હું. ઓકે. બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ, આ ખોટી જોડણી, પ્રતિધ્વનિ નો હોય, ધ્વનિ હોય. તો અહીંયા જો શું ભૂલ છે ભાષા શુદ્ધિમાં? તો બે પહાડ આવી રીતે ન લખાય, આવી રીતે લખાય પહાડ વિના, બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ. કેમ લખાય? પ્રતિધ્વનિ સંભળાતો. ત્યાં શું થઈ જાય? સંભળાતો નથી. આવી રીતે આખું વાક્ય સુધારવું પડે. બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. 12 વાગે મારી સ્વતંત્રતા આવતીકાલે મને મળશે. તો પેલા આવતીકાલે આવી જાય, સમય પેલા બતાવવાનો. આવતીકાલે 12 વાગે મારી સ્વતંત્રતા મને મળશે. તમારે વાક્યના શબ્દોને ક્રમમાં ગોઠવવાના હોય, પદક્રમ પદ સંવાદમાં. આઈનાથી સૌ અહીં ઝીલાય છે. તો આઈનાથી આ ખોટો પ્રત્યય છે, ત્યાં આવી જાય આયનામાં સહુ અહીં ઝીલાય છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. એમાં સમતા અને બંધુતા માટેનું ખાતરનું દરદ હતું. બહુ હેલું વાક્ય છે ભાઈ. આવું પૂછે તો આપણે જમાવટ આવી જાય ને. એમાં સમતા એટલે ખબર પડી ગઈ ને. સમતા આ બોર્ડ વાળાનું વાક્ય છે. પૂછાશે સમતા આમ નો લખાય, સમ અને તા બે ભેગું થઈ જાય ને આવી રીતે. સમતા, એમાં સમતા અને બંધુતા, બંધુતા ભેગું થઈ જાય, અને ધુ છે એ રસ્વ થઈ જાય, તો આવું લખાય બંધુતા. માટેનું, ખાતરનું, માટેનું ખાતરનું બેયનો અર્થ એક જ છે, તો ખાતરનું કાઢી નાખો, માટેનું રાખો. એમાં સમતા અને બંધુતા માટેનું દરદ હતું. દરદ આવી રીતે ન લખાયેલા, દર્દ આવી રીતે લખાય. આ સાલ વરસાદ સારો થાય તો મલકે વતનમાં જઈશું. ભાષા શુદ્ધિ સુધારવાની છે. તો મલકે વતન બેનો અર્થ એક જ થાય ને. તો બેમાંથી કોઈ પણ એક શબ્દ રાખી લેવાનો. આ સાલ વરસાદ સારો થાય તો વતનમાં જઈશું. મલકે શબ્દ કાઢી નાખો કે આ સાલ વરસાદ સારો થાય તો વતનમાં જઈશું. એકનો એક અર્થવાળા બે શબ્દ વાક્યમાં હોય તો એકને કાઢી નાખવાનો. શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ. પદક્રમ પદ સંવાદ સુધારવાનો છે અહીંયા આપણે. તો શુદ્ધ ભેંસનું. હવે એટલે ભેંસ કોઈ દી શુદ્ધ ને અશુદ્ધ ન હોય. શુદ્ધ અને અશુદ્ધ આ વિશેષણ ખોટો છે. શુદ્ધ વિશેષણ કોના ભેગો હોય? દૂધ ભેગો હોય. તો ખરેખર વાક્ય શું હોય? પહેલા શબ્દ લખી લેવાય ભેંસનું, બીજો લખાય શુદ્ધ, ત્રીજો હોય દૂધ.
પછી બાકી એમનેમ ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ, ગાયનું શુદ્ધ ઘી મળે છે, શુદ્ધ ઘીનું ગાય મળે છે, સોરી શુદ્ધ ગાયનું ઘી મળે છે, એવી રીતે વાક્ય લખેલું હોય તો આપણે શું લખવાનું? ગાયનું શુદ્ધ ઘી મળે છે, આવી રીતે બનશે. એકલતાએ વર્ષો એને ટીપે ટીપે પીવે, તો એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, એવી રીતે આપણે લખી શકીએ. તો મિત્રો આ હતા ભાષા શુદ્ધિ, લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ, લેખન રૂઢિ, પદક્રમ, પદ સંવાદને રિલેટેડ વાક્ય. હવે આપણે છેલ્લો ટોપિક, ખૂબ થાકી ગયો છો, અવાજ પણ બેસી ગયો છે, છતાં પણ કન્ટિન્યુ આપણે રાખશું હજી. સંયુક્ત વાક્યને સંકુલમાં કેમ ફેરવવાના અને સાદા વાક્યને સંયુક્ત સંકુલમાં કેમ ફેરવવા અને સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં કેમ ફેરવવા. મિત્રો વિડીયોને લાઈક બાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો, થોડી કંઈ મજા આવે એવું કંઈ કરતા રહેજો. હવે આપણે જોઈએ સંયુક્ત વાક્યને સાદા વાક્યમાં કેમ ફેરવવાનું. મિત્રો આ સમજી લેજો. એલા કેટલા માર્કનું છે? 4 માર્ક. કેટલા માર્ક ભાઈ? 4 માર્ક પૂરેપૂરા, રોકડે રોકડા આપણને આ ટોપિક આપવાનું છે. ખાલી સમજી લેવાનું કે સાદાને સંયુક્તમાં કેમ ફેરવવાનું, સંયુક્તને સાદામાં કેમ ફેરવવાનું. તમને ખબર છે સાદા ઢોસામાંથી મસાલા ઢોસા બનાવવાના હોય ને, એટલે સાદા ઢોસાની અંદર શું નાખી દઈએ? મસાલો. એવી જ રીતે સાદા વાક્યને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવવાનું હોય એટલે શું નાખે વચ્ચે? સંયોજક. સંયોજક એટલે જો, તો, અને, તેથી, પણ, આવા કંઈક સંયોજક ઉમેરે. જેમ કે હું થાકી ગયો છું, બીજું વાક્ય બોલું, હું બોલવાનો છું. આ બે વાક્યને મારે ભેગું કરવું હોય તો હું થાકી ગયો છું છતાં પણ હું બોલવાનો છું. કાલે તમારી પરીક્ષા છે, વહેલા ઉઠી જજો. બે અલગ અલગ વાક્ય છે, બેન ભેગા કરવા હોય તો કાલે તમારી પરીક્ષા છે એટલે વહેલા ઉઠી જજો. તો વચ્ચે હું નાખ્યું? એટલે. તો એને કહેવાય સંયોજક. તો બે વચ્ચે સંયોજક મૂકીને બે અલગ અલગ વાક્યને જોડીને વાક્ય બનાવે ને એને સંયુક્ત અને સંકુલ કહેવાય. ખરેખર તો સંયુક્ત સંકુલ બે અલગ છે, પણ અત્યારે એટલી બધી ડિટેલમાં ચર્ચા નથી કરવી આપણે. મેં ડિટેલમાં 3 અલગ અલગ વિડીયોમાં સમજાવેલા છે. સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય કેવી રીતે એને ફેરવવામાં, બધું આપણે સમજાવેલું છે અને કદાચ તમે જોયું હશે. પણ હું પરીક્ષા લક્ષી મોસ્ટ આઈએમપી વાક્યની પ્રેક્ટિસ પણ તમને કરાવતો જાઉં છું. અહીંયા તમને દેખાય છે કે સંયુક્ત કે સંકુલ વાક્ય છે એને આપણે શેમાં ફેરવવાના છે બેટા? સાદા વાક્યમાં ફેરવવાના છે. શેમાં ફેરવવાના છે? સાદા વાક્યમાં. જો એને 1001 વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું બનવા ન દેવું. આ સંયુક્ત કે સંકુલ વાક્ય છે. આમાંથી પહેલું વાક્ય, જો આનો જવાબ હું તમને લખી દઉં છું. કઈ રીતે જવાબ લખવાનો પરીક્ષાની અંદર? તો એમાં પહેલું વાક્ય લખવાનું. પહેલું વાક્ય ક્યું મળ્યું? એણે 1001 વાર નિર્ણય કર્યો હશે. આમાં સંયોજક કોણ છે? કે ને કાઢી નાખવાનો. સંયોજક કાઢવાનો, બે વાક્ય નોખા નોખા કરી નાખવાનો. પહેલું વાક્ય શું બને? એણે 1001 વાર નિર્ણય કર્યો હશે. પેલું વાક્ય થયું. એની બાજુમાં, એની નીચે બીજું વાક્ય. જો આમાં બીજું વાક્ય એક છે, કયું છે? કે પછીનું ફરી આવું બનવા ન દેવું. તો અહીંયા બીજું અહીંયા લખી નાખવાનું, ફરી આવું બનવા ન દેવું. આવી રીતે વાક્ય લખવાના છે. બીજું જો, અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું તે અગ્નિની સાક્ષીએ જુદા પડી રહ્યા છે. તમારો સંયોજક કોણ છે? તે, એ નીકળી જાય. અગ્નિની અને જેમનું છે એ પણ સંયોજક છે. અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું. જેમનું કાઢી નાખીએ તોય ચાલશે. અગ્નિની સાક્ષીએ મિલન થયું હતું. બીજું વાક્ય, અગ્નિની સાક્ષીએ જ જુદા પડી રહ્યા છે. આ બીજું વાક્ય. પછી જુઓ, છોકરો ભણશે તો એનું જીવતર તો ઉજાડશે, પણ પાછળ ભાંડરુના જીવતર પણ ઉજળી જશે. તો પહેલું વાક્ય શું મળ્યું? છોકરો ભણશે. આ તો છે એ શું છે? સંયોજક છે, કાઢી નાખવાનો. એનું જીવતર તો ઉજાડશે. આ તો છે ને એ નિપાત કહેવાય, સંયોજક નથી. કારણ કે એનું જીવતર તો ઉજાડશે. આ તો છે એ શું કામ કરે છે? નિપાતનું કામ કરે. બે વાક્યને જોડવાનું કામ કરે ને તો એને સંયોજક કહેવાય. તો આ તો છે ને એ સંયોજક છે, કારણ કે એને બે વાક્યને ભેગા કર્યા. એનું જીવતર તો ઉજાડશે
અહીંયા સુધીનું બીજું વાક્ય થાય અને પણ છે એ નીકળી જાય. શું કામ નીકળી જાય? સંયોજક છે એટલે નીકળી જાય. ત્રીજું વાક્ય શું મળ્યું? પાછળ ભાંડરુના પણ જીવતર ઉજળી જશે. આ 3 વાક્ય થાય. સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવાય. હવે તમને આવડી જશે. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ હું ન હિમાલય ગયો ન બંગાળ. ક્યાં વહી ગયા? ગિરનાર વહી ગયા. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ સંયોજક છે કાઢી નાખવાનો. પહેલું વાક્ય મળી ગયું. કયું વાક્ય છે પહેલું? કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો. અહીંયા સુધીનું પહેલું વાક્ય લખાઈ ગયું, પરંતુ કાઢી નાખો. સંયોજક છે. બીજું વાક્ય શું થાય? હું હિમાલય ગયો. એલા થોડીક વાક્ય રચના સુધાર નાખવાની. હું હિમાલય ન ગયો. આ બીજું વાક્ય થાય. ત્રીજું વાક્ય શું થાય? ન બંગાળ. ઉપરથી બીજું લઈ લ્યો. હું બંગાળ ન ગયો. 3 વાક્ય યાદ રાખજો. કાલે છાપવાનું છે, આ પૂછાવાનું છે. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો. બીજું વાક્ય હું હિમાલય ન ગયો. ત્રીજું વાક્ય હું બંગાળ ન ગયો. બીજું વાક્ય ફરી એકવાર જોઈ લઈએ. એટલે વાક્યમાં લાઈક બાય કરતા રહેજો. મને તેઓ સારી રીતે રાખે છે, એટલે સંયોજક મળી ગયું ભાઈ સીધું. મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી ન છોડાય. પેલું વાક્ય મળી ગયું? હા મળી ગયું સાહેબ. મને તેઓ સારી રીતે રાખે છે. પેલું વાક્ય થઈ ગયું ધબધબાધબ. બીજું વાક્ય નિષ્કારણ તેમની નોકરી મારાથી ન છોડાય. મળી ગયું બીજું વાક્ય. એટલે છે શું થાય? સંયોજક. ઓરડો નાનો હતો પણ ખૂબ ચીવટથી સજાવેલો હતો. સંયોજક મળી ગયું. પણ શું છે? પણ છે એ સંયોજક છે. પેલું વાક્ય શું મળ્યું? ઓરડો નાનો હતો. આ પેલું વાક્ય લખજો. પેલું વાક્ય અહીં લખવાનું. નીચે બીજું વાક્ય. હું આળસુ છું. તમે બધા કામ કરવા વાળા છો એટલે તમે બધા મહેનતુ છો, માર્ક લેવા વાળા છો. તો પેલું વાક્ય લખવાનું ઓરડો નાનો હતો. નીચે બીજું લખવાનું ખૂબ ચીવટથી સજાવેલો હતો. આ પણ નો લખી નાખતા, નકર માર્ક વયા જશે. સમજાય? સંયોજક કાઢી નાખવાનો. હવે આ ચલો ઝડપથી આનો જવાબ આપણને આવડી જશે. દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મ ટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. તો અહીંયા તમે જુઓ, દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે. અહીંયા પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ કરી દેવાનો. અહીંયા સુધીનો આખો મળી ગયું આપણું પહેલું વાક્ય. પાછળ ફૂલ સ્ટોપ. જ્યારે નીકળી જાય સંયોજક છે. જ્યારે ત્યારે, જો તો, જેવું તેવું, જેમ તેમ. આ કોઈ દી સાદા વાક્યમાં આવે નહીં, એટલે એને કાઢી જ નાખવાના સંયુક્ત સંકુલમાંથી. હવે દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે. એના પછીનું વાક્ય જન્મ ટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. એટલે કઈ છે જ નહીં આમાં. આ બીજું વાક્ય આખું મળી ગયું બેઠે બેઠું. જો પછી છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે, ત્યારે જ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે. આ ત્યારે જ ને કાઢી નાખો ને આગળ પાછળનું વધ્યું ને એ 2 વાક્ય મળી ગયા. છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે. મૂકી દો ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. આખું પહેલું વાક્ય મળી ગયું. બીજું વાક્ય સાદું વાક્ય કયું છે? કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે. આ આપણને મળી ગયું સાદું વાક્ય. આને કહેવાય સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવી નાખ્યા છે ને. મસાલા ઢોસામાંથી મસાલો કાઢી નાખો, થઈ ગયો સાદો ઢોસો. આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો ધ્રુજી ઉઠ્યો. આ વિચાર આવતા તો આવી ગયો. અહીં સુધીનું પહેલું વાક્ય. પણ છે એ શું બની જાય? સંયોજક છે ને કાઢી નાખવાનો. એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. ત્યાં સુધીનું બીજું વાક્ય છે. આવી રીતે સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં કોણ છે? અમે શેષ નદીના પ્રવાહની સાથે જતા હતા. પછી વરસાદ જેવો. અહીંયા આપણે બીજું વાક્ય, પહેલું વાક્ય અહીંયા સુધીનું મળી ગયું. પહેલું વાક્ય આ મળી ગયું છે, રેડીમેડ છે. વરસાદ જેવો સમાન ધર્મી ભેરું મળી જવાથી. અહીંયા બીજું લખાય વરસાદ જેવો સમાન ધર્મી ભેરું મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી. 2 અલગ અલગ સાદા વાક્યો આપણને સીધા મળે છે અને 3 વાક્ય બનાવી શકાય કે વરસાદ જેવો સમાન ધર્મી ભેરું મળી ગયો. તેથી નહીં લખીએ, વરસાદ જેવો સમાન ધર્મી ભેરું મળી ગયો. ત્રીજું વાક્ય લખાય શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી. 3 વાક્ય બનાવી શકાય. પછી જુઓ,
તમ તમારે મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો. તો ને છે એ સીધો મળી ગયો. શું છે આ? સંયોજક છે. તો તમે તમારે મજાથી રાજ કરો પૂર્ણ વિરામ એ બન્યું પહેલું વાક્ય. બીજું વાક્ય મનની આશાઓ સંતોષો આપણું બીજું વાક્ય. પરમેશ્વર આંખે દેખાતો નથી આ પહેલું વાક્ય. પણ છે સંયોજક નીકળી જાય એને અનુભવમાં લઈ શકાય છે આ બીજું વાક્ય. ત્યાર પછીનું નેક્સ્ટ આપણે જોઈએ સંયુક્ત. કશું પણ બોલવાના અત્યારે ભોજામાં હામ કે હોશ નહોતા. મોસ્ટ એમપી વાક્ય છે, કાલે હશે એલા પૂછાશે આ વાક્ય. કશું બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા. તો કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ, અહીંયા હામ નહોતા. જો અહીંયા બે વસ્તુ અલગ અલગ છે, એક હામ છે ને બીજું હોશ છે, બાકી બધું કોમન છે. એટલે બે વાક્ય કેમ બનાવી નાખવાના? આવું વાક્ય હોય તો હું એમ કહું હું શાક ખાઉં છું, બીજું વાક્ય હું રોટલી ખાઉં છું, ત્રીજું વાક્ય હું સંભારો ખાઉં છું. તો મારે આ ત્રણ વાક્ય અલગ અલગ બોલવા. એના કરતા એક વાક્ય એમ ન બોલી જવાય કે હું શાક, રોટલી અને સંભારો ખાઉં છું? એવું જ બેટા આમાં બને ને. સંયુક્ત વાક્ય છે ને સાદા વાક્યમાં આવી રીતે ફેરવી શકાય. કશું પણ બોલવાના અત્યારે ભોજામાં હામ કે હોશ રહ્યા નહોતા. આ સંયુક્ત ને સાદામાં ફેરવવાના છે. એટલે પેલું વાક્ય કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ રહ્યા નહોતા. બીજું વાક્ય શું બને? કશું પણ બોલવાના અત્યારે ભોજાને હોશ રહ્યા નહોતા. એકમાં હામ લઈ લેવાનું ને એકમાં હોશ લઈ લેવાનું. બે સાદા વાક્ય અલગ અલગ મળી જશે. મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયું. તો શું થાય? મારું ધ્યાન બંગાળ ભણી ખેંચાયેલું રહેતું. બીજું વાક્ય મારું ધ્યાન હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. અને કોની વચ્ચે છે? બંગાળ અને હિમાલય વચ્ચે. એક બંગાળ માટે વાક્ય બનાવી નાખો, એક હિમાલય માટે. થઈ જાય બે વાક્ય અલગ. કૌરવો તો મારા ભાઈઓ, કૌરવો અને અમે હતા પિતરાય. આને આપણે કેમાં ફેરવવાનું છે? સાદા વાક્યમાં. કૌરવો તો મારા ભાઈઓ, અહીંયા અલ્પ વિરામ કાઢ નાખાય, ન્યા કર નાખાય પૂર્ણ વિરામ. કૌરવો અને અમે પિતરાય, પિતરાઈ. તો આપણે અને છે એને આપણે કાઢવો પડશે કારણ કે સંયોજક છે. તો આપણે એવું લખી શકાય કૌરવો તો મારા ભાઈઓ. બીજું વાક્ય કૌરવો અમારા પિતરાઈ હતા. આવું આપણે બીજું વાક્ય લખી શકાય. કૌરવો અમારા પિતરાઈ હતા. ત્યાર પછી છેલ્લું આપણે છેલ્લા મહત્વના વાક્યો થોડાક બાકી છે. ઝડપથી આપણું વ્યાકરણનો સેક્શન પૂરો અહીંયા થવાનો છે. ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. તો ભીમસેન અને તારામાં, અને છે એટલે સંયોજક મળી ગયો આપણને. તો અને છે એને બેટા કાઢવાનો થશે આપણે. ભીમસેનમાં અઢળક બળ છે. બીજું વાક્ય તારામાં અઢળક બળ છે. ત્રીજું પેલું વાક્ય મળ્યું ભીમસેનમાં અઢળક બળ છે. બીજું વાક્ય તારામાં અઢળક બળ છે. સમજાય છે? હવે જો એ હું જાણું છું, સોરી, ભીમસેનમાં અઢળક બળ છે એ હું જાણું છું, તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, પણ નીકળી જશે કારણ કે સંયોજક છે. તેથી પણ નીકળી જશે, એ પણ સંયોજક. પણ અને તેથી બે સંયોજક છે. અને છેલ્લું વાક્ય મળે મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. જો આ વાક્યમાં થોડુંક વિચારજો, ઘણા બધા વાક્યો મિક્સમાં છે. ભીમસેનમાં અઢળક બળ છે એ હું જાણું છું, તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, અને ત્રીજું વાક્ય થાય મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. સંયોજક વચ્ચે ક્યાંય આવવા ન જોઈએ. સાદું વાક્ય બની જવું જોઈએ. સાદું વાક્યમાં એક જ કર્તા હોય ને એક જ ક્રિયાપદ હોય. એકથી વધારે કર્તા કે એકથી વધારે ક્રિયાપદ એની અંદર આપણે મૂકી શકતા નથી. હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થયો. તો અહીંયા અને કાઢી નાખો એટલે મળી જાય, બની જશે વાક્ય હું બાપુને મળ્યો પૂર્ણ વિરામ. બીજું વાક્ય એમના પર મુગ્ધ થયો. એમના જગ્યાએ બાપુ અથવા તો ગાંધીજી લખી શકાય, બાપુ લખી શકાય કારણ કે અહીંયા કર્તા આપણને મળે છે. બાપુ પર અથવા તો એમના રાખો ને ભાઈ, એમને હાલશે. એમના પર મુગ્ધ થઈ ગયો. પછી પાણીનો પ્યાલો લઈને પાછે આવી ત્યારે મારી આંખો ને નાક બેઉએ એક તૃપ્તિ અનુભવી. અટપટું વાક્ય, પૂછાયેલું વાક્ય ને પૂછાઈ હકે એવું વાક્ય છે. પાણીનો પ્યાલો લઈને પાછી આવી, અહીંયા સુધીનું પહેલું વાક્ય છે. અહીંયા મૂકવાનો પૂર્ણ વિરામ આપણું પહેલું વાક્ય થયું.
ત્યારે રાખશો કાઢો, કાઢી નાખવાનો સંયોજક છે. મારી આંખો ને નાક, અહીંયા ને છે નહીં, અને માટે છે. તો મારી આંખોએ એક તૃપ્તિ અનુભવી, અને નાકને રાખવું પડે ને ભાઈ, આંખે તૃપ્તિ અનુભવી. પછી શું લેવાનું પાછું? ત્રીજું વાક્ય, મારી આંખોએ, અહીંયાથી ઠેકડો મારી જવાનો, એક તૃપ્તિ અનુભવી. આ બીજું વાક્ય. પાછું અહીંયા ત્રીજું વાક્ય બનશે, મારા, અહીંયાથી આંખ નહીં લેવાની, હવે કોના ઉપર હોઈ જવાનું? નાકે, બેવું નહીં લેવાનું, એક તૃપ્તિ અનુભવી. આવી રીતે 3 વાક્ય બને. પાણીનો પ્યાલો લઈને પાછી આવી. બીજું વાક્ય, મારી આંખોએ એક તૃપ્તિ અનુભવી. ત્રીજું વાક્ય, મારા નાકે એક તૃપ્તિ અનુભવી. આ બેવું ને કાઢી નાખો, ખબર છે ને તમને? એવું ન માનતા કે સાહેબ આ બેવું સંયોજક છે, ના, પણ આપણે એક એક ની વાત અલગ અલગ કરી એટલે બેવું શબ્દ વધારાનો છે. એટલે આવી રીતે આપણે સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવી શકાય. આ વાક્યને ફરી એકવાર ચેક કરી લેજો, જોઈ લેજો, સમજાય છે? આ મોસ્ટ એમપી વાક્ય છે આપણી ટેક્સ્ટબુક ના. ફૂલે ફૂલ આમ સિલેબસ, ફૂલે ફૂલ આઈએમપી વાક્ય કહેવાય ને, એવા વાક્ય બધા ગોતેલા વાક્યો છે. હવે જોઈએ સાદા વાક્યને આપણે સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવવા છે. કાંતાને, હવે જો આપણે શું કરતા હતા યાદ છે? કોઈ પણ સંયુક્ત કે સંકુલ વાક્યને સાદામાં ફેરવતા હતા ને, ત્યારે આપણે શું કરતા હતા? સંયોજકને કાઢતા હતા, પૂર્ણ વિરામ મૂકતા હતા. હવે શું કરવાનું? પૂર્ણ વિરામ કાઢવાનો, સંયોજક ઉમેરવાનો. હવે બધા સાદા સાદા વાક્યો હશે, એને આપણે ભેગા કરવા પડશે. 2-3 વાક્યો અલગ અલગ છૂટા છૂટા હશે, એને આપણે સંયોજકથી જોડીને એક વાક્ય બનાવવાનું છે. કઈ રીતે? અહીંયા તમને સામે દેખાતું હશે, કાંતાને સમજાતું નહોતું. આ બધું શું છે? અહીંયાથી પૂર્ણ વિરામ છે, એને પેલા તો કાઢવો પડશે. કાંતાને સમજાતું ન હતું કે આ બધું શું છે. પતી ગયું, એલા 1 માર્ક થઈ ગયો. ભદ્રિક પ્રવજ્યા લે તો તારે પ્રવજ્યા લેવી. જો બેટા વચ્ચે તો મૂક્યું ને એટલે આગળ ધીરેકથી જો મૂકી દેવાનો. ગુજરાતીનો નિયમ છે, વચ્ચે ક્યાંક તો આવે ને તો આગળ જો હોવું જોઈએ. વચ્ચે ક્યાંક ત્યારે આવ્યું તો જ્યારે, જ્યારે ત્યારે જો, તો જેવું તેવું, જેમ તેમ, આ હંમેશા સાથે આવતા સંકુલ વાક્યોના સંયોજકો છે. જો ભદ્રિક પ્રવજ્યા લે તો તારે પ્રવજ્યા લેવી. પછી એને એમ હતું, પૂર્ણ વિરામ કાઢી નાખશું ને, એને એમ હતું કે હમણાં કોઈ વઢી નાખશે. આવી રીતે આપણે હા વહેલું છે પૂર્ણ વિરામ કાઢી નાખવાનો ને એમાં મેચિંગ મેચિંગ લાગે ને એવો સરસ મજાનો સંયોજક મૂકી દેવાનો. પ્રેક્ટિસ થોડીક લીધી હશે, આવા વાક્યો તમે વાંચેલા હશે, આરામથી મિત્રો આના રોકડા 4 માર્ક આપણે બુક કરી લેવાના છે. થઈ ગયા ને બુક? હાલો આના જવાબ આપી દો એટલે આપણે માની લઈએ કે એ વાક્યો આપણા બુક થઈ ગયા. ક્યાં થઈ ગયા? ઓકે, ત્યાર પછી આપણે જોઈએ જેલ પાસે જઈને, ક્યાં જઈને? જેલ પાસે જઈને એને 2 વાર ચોકીદારને બૂમ પાડી, કાંઈ જવાબ ન મળ્યો. અહીંયા પૂર્ણ વિરામ છે એટલે વાક્ય બદલે છે, ત્યાં આપણે મૂકવાનું. જેલ પાસે જઈને 2 વાર ચોકીદારે બૂમ પાડી પણ કઈ જવાબ ન મળ્યો. પતી ગયું, 1 માર્ક થઈ ગયો. મિત્રો કોઈ અવિનય લાગે તો આ મિત્રો બીજી વાર ન લેવાયો, કારણ કે એક વાર કરતા એક સિંગલ, આપણે ઓલું ભાષા શુદ્ધિમાં જોયું હતું ને કે એકનો એક શબ્દ અર્થ વગર બીજી વાર આપણે રિપીટ કરી શકતા નથી. તો અહીંયા એવું બને, મિત્રો કોઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો. મિત્રો અહીંયા બીજી વાર ન આવે કારણ કે એકવાર ઓલરેડી આવી ગયું છે. સાદું વાક્ય હોય તો આપણે અલગ અલગ કરવું પડે. આગળ તમે જોયું હશે, થોડુંક મગજ વાપરજો. હું તો તમને પહેલેથી જ કહેતી હતી, પોસ્ટમાસ્ટરની પત્ની, કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના. વચ્ચે કે મૂકો, 1 માર્ક લઈ જાઓ. ચપ્પુ નવું લઈ આવો તો, અહીંયા જો ઉછીનું માગનારાનું વાક્ય છે સરસ મજાનું. ચપ્પુ નવું લઈ આવો તો મને સાથે લઈ જજો, તો મને સાથે લઈ જજો અને હું હાસમ કટલરી વાળાને ત્યાંથી સારું સસ્તું અપાવીશ. ઓકે, ચપ્પુ નવું લઈ આવો ત્યારે, અહીંયા શું આવશે? ત્યારે મને સાથે લઈ જજો.
તો હું આસમ કટલરી ને વાળાને ત્યાંથી સારું અને સસ્તું અપાવીશ. યાદ રાખજો, ચપ્પુ નવું લઈ આવો ત્યારે મને સાથે લઈ જજો, તો હું હાસમ કટલરી વાળાને ત્યાંથી સારું સસ્તું અપાવીશ. ઓકે, કોઈ બોલ્યું નહીં, ફરી જરા જોરથી સાંકળ ખખડાવી. કોઈ બોલ્યું નહીં, પૂર્ણ વિરામ કાઢવાનો, ત્યાં લખવાનો તેથી. કોઈ બોલ્યું નહીં, તેથી ફરી જરા જોરથી સાંકળ ખખડાવી. આજે મહાન વિદ્વાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બની ગયો છે. એની નમ્રતામાં ક્યાંય કમી આવી નથી. બની ગયો છે, અહીંયા આવે છતાં. અહીંયા શું આવે? છતાં. આજે મહાન વિદ્વાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બની ગયો છે, છતાં એની નમ્રતામાં ક્યાંય કમી આવી નથી. નેક્સ્ટ આપણે જોઈએ, હું કાશી આવ્યો. બહુ જ આઈએમપી વાક્ય છે આ. હું કાશી આવ્યો ત્યારે. હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. જો અહીંયા ત્યારે મૂક્યું ને, એટલે ઇન બ્રેકેટ કાઉન્સમાં આપણે લખી નખાય જ્યારે. જ્યારે હું કાશી આવ્યો ત્યારે બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. ભેગું થઈ ગયું વાક્ય. દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો અને એને દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલા એની બાની યાદ આવી. અહીંયા જ્યારે લખવું હોય તો પણ લખી શકાય. રસોઈમાં ગળપણ વિના ચાલે, પણ મીઠા વિના ચાલે નહીં. રસોઈમાં ગળપણ વિના ચાલે, પણ અહીંયા પૂર્ણ વિરામ કાઢી નાખવાનો. સાદામાંથી સંયુક્તમાં લઈ જાઓ એટલે પૂર્ણ વિરામ કાઢીને ત્યાં સંયોજક મૂકવાનો. રસોઈમાં ગળપણ વિના ચાલે, પણ મીઠા વિના ચાલે નહીં. નેક્સ્ટ આપણે જોઈએ, સાદા વાક્યને સંયુક્તમાં ફેરવવાનું છે. કપિલ વસ્તુનો સીમાડો વટી ગયો, રાજકુમાર ઘડીક થોભ્યા. કપિલ વસ્તુનો સીમાડો વટી ગયો ત્યારે, અથવા તો તેથી પણ ચાલશે અહીંયા. ત્યારે રાજકુમારો ઘડીક થોભ્યા. અહીંયા તેથી જ લખશું આપણે, તેથી. યાદ રાખજો, કપિલ વસ્તુનો સીમાડો વટી ગયો તેથી રાજકુમારો ઘડીક થોભ્યા. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને. અહીંયા પૂર્ણ વિરામ નીકળી જાય અને અહીંયા તો આવી જાય. તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો, અહીંયા તો મૂક્યું છે તો આગળ શું કરશું? જો તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. નેક્સ્ટ વાક્ય જુઓ. કઠિયારો ઝાડ કાપે, તેમાં કઠિયારાનો વાંક કુહાડીનો આઈએમપી છે. કઠિયારો ઝાડ કાપે, તેમાં કઠિયારાનો વાંક, અલ્પ વિરામ કાઢો ને અહીંયા વચ્ચે મૂકો કે. કઠિયારો ઝાડ કાપે, તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો છે ને વાક્ય. પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. ચપ્પુ ખાંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા હોય છે. તો આવે ચપ્પુ ખાંડણી કે દસ્તો. ચપ્પુ ખાંડણી કે દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા હોય છે. તો મિત્રો આ હતા સાદા વાક્યમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે આપણને પરીક્ષાની અંદર પૂછાવાની મહત્તમ શક્યતા છે. મિત્રો મોટા ભાગનું આપણું ગ્રામર કે જે સમાનાર્થી, તળપદા, જોડણી, આવા ત્રણેક ટોપિકને બાદ કરતા, કારણ કે બહુ જ સહેલા ટોપિક છે એટલે મેં કવર નથી કર્યા. પણ મિત્રો યાદ રાખજો કે આની બાર ગ્રામર હવે કઈ બાકી રહેતું હોય એટલું તમે સમજેલું હશે. કલાક 1.5 કલાકની આસપાસનો આ લેક્ચર છે. આ તમે સરસ મજાનો અટેન્ડ કરી લીધો, તૈયાર કરી લીધો તો આની બાર લગભગ કઈ જાય નહીં અને આરામથી મિત્રો તમારા ગ્રામરના મિનિમમ 15 થી 17 માર્ક કવર કરી લેવાના છે. તો જો વિડીયો પસંદ પડ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો અને તમારા ખાસ 11મા 12માના નજીકના 10, 11, 12ના કોઈ પણ વિદ્યાર્થી હોય એને ચોક્કસથી આપણી ચેનલ સાથે જોડો અને એક સરસ મજાનું કાર્ય કરો. આપણે પસંદ પડ્યું હોય તો તમને કેવું લાગે છે એ ચોક્કસથી મને કમેન્ટ કરતા જજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી મિત્રો કરી લેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.